પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અનામત કોને કહેવાય, જોગવાઈ કોને કહેવાય, એ વિશેની ચર્ચા આપણે કરતા હતા. અનામત અને જોગવાઈ શું છે? તો કે ભાઈ અનામત અને જોગવાઈ નફામાંથી અલગ રાખેલી રકમ છે. આ રકમનો ઉપયોગ આપણે ક્યારે કરશું? તો કે ભવિષ્ય માટે. વર્તમાનમાં નફામાંથી ભવિષ્યના ખર્ચા ચૂકવવા માટે અલગ તારવેલી રકમ, એને આપણે અનામત અથવા તો જોગવાઈ તરીકે ઓળખીએ છીએ. તો આપણને એમ બે નામ શું કામ આપ્યા, અનામત અને જોગવાઈ એવા અલગ અલગ? તો જોગવાઈ એટલે શું? તો કે જોગવાઈ એટલે એવી વસ્તુ કે ભવિષ્યમાં જે ખર્ચા આવવાના છે નિશ્ચિત છે. ભવિષ્યમાં ખર્ચ જે આવવાનો છે નિશ્ચિત છે, પણ એની રકમ નિશ્ચિત નથી. ભવિષ્યના ખર્ચને આપણે ઓળખી શકીએ છીએ પણ તેની રકમને ઓળખી શકતા નથી. આવા ખર્ચા માટે જે રકમ આપણે નફામાંથી અલગ તારવીએ છીએ એને આપણે જોગવાઈ કહીએ છીએ. જોગવાઈ કોને કહીએ આપણે? તો કે ભાઈ ભવિષ્યનો ખર્ચો નિશ્ચિત છે પણ ખર્ચાની રકમ નિશ્ચિત નથી. દાખલા તરીકે કરવેરાની જોગવાઈ. કરવેરો ભરવો ફરજિયાત છે પણ કરવેરાની રકમ પાછી આપણને કેટલી ભરશી ખબર નથી. બીજો આપણને શબ્દ આપેલો છે અનામત. અનામત એટલે શું? તો કે જ્યારે ભવિષ્યના ખર્ચાય નક્કી ન હોય, કયો ખર્ચો આવશે એ આપણને ખબર ન હોય અને કેટલા રૂપિયાનો ખર્ચો આવશે એ નક્કી ન હોય, ત્યારે આપણે નફામાંથી જે રકમ અલગ તારવીએ છીએ એને આપણે અનામત કહીએ છીએ. અનામતમાં જે છે આપણે બે પ્રકારના અનામતો જોયા, મહેસૂલી અનામત અને મૂડી અનામત. બંને અનામત સમજતા પહેલા મહેસૂલી આવક અને મૂડી આવક કોને કહેવાય એ આપણે સમજવું જોઈએ. મહેસૂલી આવક એટલે શું? તો કે ભાઈ ધંધાને એના રોજબરોજના વ્યવહારોમાંથી જે આવક થાય છે, ડે ટુ ડે ટ્રાન્ઝેક્શનમાંથી જે ઇન્કમ મળે છે એને આપણે મહેસૂલી આવક કહીએ છીએ. દાખલા તરીકે વેચાણની આવક. અને આ મહેસૂલી આવકમાંથી જે અનામત ઊભું કરવામાં આવે એને મહેસૂલી અનામત કહેવામાં આવે છે. બીજું આપણે જોયું તો મૂડી અનામત. ધંધાની મૂડી આવકમાંથી, એ હવે આપણે જોવાનું છે, મૂડી આવકમાંથી અથવા તો મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે તેને આપણે કયું અનામત કહીએ છીએ? મૂડી અનામત કહીએ છીએ. પણ મૂડી અનામતનો એક ઉપયોગ જે છે એ આપણે કયા માટે ન કરી શકીએ? તો કે ડિવિડન્ડની વહેંચણી માટે ન કરી શકીએ. એક માર્ક માટે કદાચ તમને આવો પ્રશ્ન પૂછાય. શું પ્રશ્ન પૂછાય? કે મૂડી અનામતનો ઉપયોગ કયા ખર્ચ માટે કરી શકાતો નથી? કયા ખર્ચ માટે? ડિવિડન્ડ ચૂકવણીના ખર્ચ માટે કરી શકાતો નથી. હવે મૂડી નફાના પ્રાપ્તિ સ્થાનો. આપણને મૂડી નફો ક્યારે મળે? તો મૂડી આવક કે મૂડી નફા આપણને ક્યારે મળે? તો કે ભાઈ કાયમી મિલકત કે રોકાણ જે છે એ આપણે વેચી દઈએ તો આપણને મૂડી નફો મળતો હોય છે. હવે જો આવું કાયમી મિલકત વેચવાનું કે રોકાણ વેચવાનું આપણું રોજનું કામ નથી. આપણે કાયમી મિલકતો કે રોકાણો સમયના લાંબા ગાળે વેચતા હશું એટલે આપણને જે આવક મળતી હશે એ પણ કેવી મળતી હશે? સમયના લાંબા ગાળે. એટલે એ આવકને આપણે મૂડી આવક કહીએ છીએ. કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો. ખાસ શબ્દ યાદ રાખજો. હવે જે છે આગળ ઘણા જ જગ્યાએ પુનઃ મૂલ્યાંકન શબ્દ આપણને ઉપયોગમાં આવશે. કોને કહેવાય પુનઃ મૂલ્યાંકન? કોને કહેવાય પુનઃ મૂલ્યાંકન? હે? પુનઃ મૂલ્યાંકન એટલે શું? તો કે પુનઃ મૂલ્યાંકન એટલે વસ્તુને ફરીવાર મૂલ્યાંકિત કરવી. વસ્તુનું મૂલ્ય ફરીવાર ઇવેલ્યુએટ, વસ્તુનું મૂલ્ય ફરીવાર ગણવું એને પુનઃ મૂલ્યાંકન કહેવાય. આગળ જતા આના અલગથી દાખલા આવશે. દાખલા તરીકે ભાઈ આપણી પાસે કાયમી મિલકત તરીકે આપણી પાસે જે છે ધંધામાં ઘર છે. આ ઘરની રકમ દાખલા તરીકે 1 લાખ રૂપિયા છે. આ રકમ દાખલા તરીકે કેટલા રૂપિયા છે? તો કે 1 લાખ રૂપિયા છે. અને હવે આપણે બજારમાં આ જ ઘરની રકમ જોવા ગયા. આપણી પાસે જે છે 5 વીઘામાં ઘર હતું ને એ 5 વીઘામાં આપણે ઘરની રકમ અત્યારે બહાર જોવા ગયા તો અત્યારે ઘરની રકમ કેટલી થઈ ગઈ? તો કે ભાઈ અત્યારે એ ઘરની રકમ 2 લાખ રૂપિયા છે.
આપણે ચોપડામાં કેટલી લખેલી છે? 1 લાખ રૂપિયા. આને ચોપડે કિંમત કહેવાય. ખાસ ધ્યાન આપજો. આપણે ચોપડામાં જે કિંમત લખીએ છીએ એને આપણે શું કહેવાય? તો કે ચોપડે કિંમત. ચોપડે નોંધેલી કિંમતને આપણે શું કહીશું? ચોપડે કિંમત. બજારમાં એ મિલકતોનો જે ભાવ હાલતો હોય એને શું કહેવાય? તો કે ભાઈ બજાર કિંમત કહેવાય. તો આપ જે વસ્તુ કરી, હવે આપણે શું કરશું? તો કે ભાઈ હવે આપણને ખબર પડી ગઈ કે આપણું ઘર જે છે આપણા ચોપડામાં 1 લાખ રૂપિયાનું છે, પણ બજારમાં કેટલા રૂપિયાનું છે? તો કે ભાઈ બજારમાં જે છે 2 લાખ રૂપિયાનું છે. તો આપણે આપણા ચોપડામાં મકાનને 1 લાખની બદલે કેટલામાં દર્શાવશું? તો કે 2 લાખમાં. 1 લાખ આપણા વધી ગયા, નફો, આવક થઈ ગઈ. તો આવી આવકને આપણે કેવી આવક કહીશું? મૂડી પ્રકારની આવક કહીશું. પુનઃ મૂલ્યાંકન, આપણે વસ્તુનું શું કર્યું? ફરીવાર મૂલ્ય નક્કી કર્યું. ઘર જે હતું એનું એ જ છે, નવું ઘર આપણે ખરીદ્યું નથી. માત્ર એની કઈ કિંમતે ચોપડે દર્શાવી દીધી? બજાર કિંમત દર્શાવી દીધી. કંપનીના શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ. હવે શેર ડિબેન્ચર પ્રીમિયમ થી કઈ રીતે બહાર પડાય આપણને ખબર છે. પ્રીમિયમ કોને કહેવાય? દાખલા તરીકે આપણો શેર કેટલા રૂપિયાનો હોય? તો કે ભાઈ આપણો શેર 100 રૂપિયાનો હોય. આપણે બજાર માટે કોકને શેર આપણે આપતા હોઈએ ત્યારે બજાર માટે આપણે શું કરશું? શેરને કેટલા રૂપિયામાં આપશું? તો કે બજારમાં આપણે શેરને દાખલા તરીકે 110 રૂપિયામાં વેચાણ માટે મૂકીએ તો આ જે વધારાની રકમ આપણને મળે છે, કંપની તરીકે આપણો શેર કેટલા રૂપિયાનો છે? તો કે ભાઈ 100 રૂપિયાનો. કંપની તરીકે આપણો શેર કેટલાનો? 100 રૂપિયાનો. અને આપણે એ શેર બજારમાં શેર હોલ્ડરને કેટલામાં વેચીએ છીએ? 110 રૂપિયામાં વેચીએ છીએ. મૂળ કિંમત શું છે? તો કે 100 રૂપિયા. મૂળ કિંમત શું છે? તો કે ભાઈ 100 રૂપિયા છે. અને એની વેચાણ કિંમત, શેરની વેચાણ કિંમત કેટલી? 110 રૂપિયા. તો આજે વધારાની રકમ આપણને મળી એને આપણે શું કહીએ છીએ? પ્રીમિયમ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? પ્રીમિયમ કહીએ છીએ. તમે કોઈ દિવસ સિનેમામાં પિક્ચર જોવા ગયા હો તો તમને ખબર છે કે ભાઈ આગળ જે છે એ સિલ્વર લાઈન હોય, સ્ક્રીનની નજીક સિલ્વર લાઈન હોય, થોડાક ઉપર જાઓ એટલે ગોલ્ડન લાઈન હોય, પછી ઓલી સોફા વાળી પ્રીમિયમ સીટ કહેવાય. એને શું કહેવાય? તો કે પ્રીમિયમ સીટ. શું કામ? તો કે ભાઈ એમાં કિંમત વધારે ચૂકવવી પડે તમારે. તો અહીંયા પણ તમે તમારી મૂળ કિંમત કરતા વધુ કિંમતે પૈસા લ્યો છો તો આ તમને શું કહેવાય? તો કે ભાઈ પ્રીમિયમ. કે હવે તમે રોજ શેર બહાર પાડવાના છો? કોઈ કંપની રોજે રોજ શેર બહાર પાડતી હોય ખરા? ન પાડતી હોય. રોજ શેર બહાર ન પાડતી હોય એટલે પ્રીમિયમ એને રોજે રોજ મળતું હોય નહીં. પ્રીમિયમ રોજ ન મળતું હોય એટલા માટે કઈ આવક બની ગઈ? મૂડી આવક. અને એમાંથી જે અનામત ઉભું કરવામાં આવે છે એને મૂડી અનામત કહેવામાં આવે છે. પછી કંપનીના જપ્ત થયેલ શેર ફરીથી બહાર પાડવામાં આવ્યા બાદ શેર જપ્તી બાકી રહેલી રકમ. દાખલા તરીકે ભાઈ કોઈ કંપનીનો 100 રૂપિયાનો શેર છે. 100 રૂપિયાના શેરમાં કંપનીએ પ્રથમ હપ્તા વખતે તમારી શેર મૂડીના વ્યવહારો ચાલી ગયા છે. પ્રથમ હપ્તામાં દાખલા તરીકે 100 રૂપિયામાંથી કંપનીએ મંગાવ્યા 50 રૂપિયા. બીજા હપ્તામાં દાખલા તરીકે કંપનીએ મંગાવ્યા 20 રૂપિયા. અને ત્રીજા હપ્તામાં દાખલા તરીકે કંપનીએ 30 રૂપિયા મંગાવ્યા. કંપનીએ જે છે 100 રૂપિયાના શેરમાંથી કેટલી રકમ મંગાવી? તો કે પહેલા હપ્તામાં 50 રૂપિયા, બીજા હપ્તામાં 20 રૂપિયા અને ત્રીજા હપ્તામાં 30 રૂપિયા. હવે કોઈ કંપનીનો શેર હોલ્ડર છે, આ કંપનીના શેર હોલ્ડરોએ જે તે કંપનીનો 100 રૂપિયાનો શેર ખરીદ્યો એને પ્રથમ હપ્તો 50 રૂપિયાનો ભરી દીધો, બીજો હપ્તો 20 રૂપિયાનો ભરી દીધો. એટલે 100 રૂપિયાના શેરમાંથી એને કંપનીને કેટલા આપી દીધેલા છે? 70 રૂપિયા આપી દીધેલા છે. પણ બને છે એવું કંપની ત્રીજો હપ્તો મંગાવે છે ને શેર હોલ્ડર ત્રીજો હપ્તો ભરી શકતો નથી. એટલે ત્રીજો હપ્તો નહીં ભરી શકે એટલે કંપની શું કરશે? તો કે એ વ્યક્તિને આપેલા શેર જપ્ત કરી લેશે. રકમ ભરવાની કીધી હતી, ફી ચૂકવવાની કીધી હતી શેરના બદલામાં, એ ફી ચૂકવી શક્યા નહીં. એટલે કંપનીએ જે પોતે શેર આપ્યા હતા એ શેર લઈ લેશે શેર હોલ્ડર પાસેથી, અને એને ભરેલી જે રકમ છે એ રકમ પણ કોણ રાખશે? તો કે કંપની. એટલે કંપનીને આ 100 રૂપિયા ઉપર 50 રૂપિયા અને 20 રૂપિયા એટલે 70 રૂપિયાની જે શેર હોલ્ડર તરફથી રકમ મળી હતી એ કોને રાખવાની? તો કે કંપનીએ. આવું શું કામ થયું? તો કે કંપનીએ શેર જપ્ત કરી લીધેલા છે. હવે રોજ કંપની આવા શેર જપ્ત કરતી નથી. એટલે આ જે આવક થઈ, આ જે આવક થઈ એને કઈ આવક કહેવાશે? મૂડી આવક કહેવાશે. અને એમાંથી જે અનામત બનશે એને મૂડી અનામત. હવે કંપની શું કરશે? આ શેર જે જપ્ત થયેલો છે એને ફરી પાછા બહાર પાડી દેશે. ફરી પાછો 100 રૂપિયામાં કોઈક બીજાને વેચી દેશે. એટલે બીજો વ્યક્તિ પાછા એના 100 રૂપિયા આપશે. તો આ જે એને 70 રૂપિયા મળ્યા, આ 70 રૂપિયા કેવા મળ્યા? એને મૂડી અનામતના મળ્યા.
કંપનીનો નોંધણી પહેલાનો નફો, નોંધણી પહેલાનો નફો ખાસ યાદ રાખજો. એ કેમાં ગણાશે? મૂડી અનામતમાં. MCQ હશે કે ભાઈ કંપનીના નોંધણી પહેલાના નફાને કેવા નફા તરીકે ઓળખવામાં આવે છે? મૂડી નફા તરીકે. હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ નોંધણી પહેલાનો નફો એટલે શું? હવે જો કોઈ પણ કંપની જે છે એ તમારે શરૂ કરવી હોય તો એની માટે તમારે આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, SPCC માં તમે બે શબ્દ ભણતા હશો, આવેદન પત્ર અને નિયમન પત્ર. આ બે વસ્તુ તૈયાર કરીને ક્યાં જવા દેવાનું? તો કે ભાઈ ભારત સરકારમાં જવા દેવાનું. એમાં જે પણ કંપનીને લગતા વિભાગ હોય છે, આ તમારા એસોસિએશનને લગતી બંને કાગળ છે એની તપાસ કરશે. એ પછી શું કરશે? તો કે ભાઈ તમારી કંપનીની રજિસ્ટ્રાર ઓફિસ. રજિસ્ટ્રાર ઓફિસ એટલે શું? તો કે જ્યાંથી તમારી કંપનીનો વહીવટ થાય છે એ મુખ્ય ઓફિસને શું કરશે? તો કે ભાઈ કંપની અંગેના લાયસન્સના પરવાના આપશે. હવે આ પ્રોસેસ જે છે કેવી હોય? તો કે પ્રમાણમાં સમય માંગી લેવી હોય. તમે ભારત સરકારમાં કંપની માટેની અરજી કરો, સરકાર આજે અરજી કરીને કાલ તમારી કંપની બની જાય એવું નહીં. ઘણા બધા પરવાના તમારે લેવા પડે. એમાં તમારે જે છે 2 થી 4 મહિના કે 6 મહિના જેવો સમય લાગી જાય. તો હવે આપણે એવું વિચારવાના છીએ કે આપણને પરવાનો સરકારે હજી કંપનીનો આપ્યો નથી તો આપણે ધંધો બંધ કરીને બેસી જવાના? કંપની જેદી પરવાનો આપશે, સરકાર જેદી કંપની ખોલવાની આ પાડશે તેદી આપણે વહીવટ કરશું, એવું કરશું? તો કે એવું તો આપણે નહીં કરીએ. એટલે ઇન બિટવીન આપણે નોંધણી માટેની બધી પ્રવૃત્તિ કરતા હશું ત્યારે ધંધો કંઈક આવક તો મેળવતું જ હશે, કંઈક નફો તો મેળવતું જ હશે. તો એ જે આવક છે એટલે કે નોંધણી પહેલાની આવક, એને આપણે શું કહીશું? મૂડી નફો કહીશું. પ્રેફરન્સ શેર પરત કરવા માટે ઊભું કરવામાં આવેલ મૂડી પરત અનામત. હવે જો પ્રેફરન્સ શેર ઘણીવાર કેવા હોય? તો કે ભાઈ પરત કરવાના હોય, નિશ્ચિત સમય માટે પ્રેફરન્સ શેર જે છે બહાર પાડેલો. દાખલા તરીકે 100 રૂપિયાનો પ્રેફરન્સ શેર બહાર પાડેલો હોય ને આપણે એવું કીધું હોય કે ભાઈ 5 વર્ષ રહીને આ 100 ના બદલામાં કેટલા રૂપિયા આપશું? તો કે ભાઈ 125 રૂપિયામાં શેર પરત કરશું. આ માટે આપણે શું કરીએ? તો કે ભાઈ દર વર્ષના નફામાંથી અમુક રકમ જે છે એ અનામત તરીકે ઊભી કરતા જઈએ. 100 રૂપિયાનો શેર 5 વર્ષ રહીને આપણે શું કરવાનો છે? 125 માં મૂડી પરત કરી દેવાની છે. તો એની માટે આપણે શું કર્યું? તો કે ભાઈ અમુક સમયે જે છે નફામાંથી રકમ કાઢી આપણે. હવે બને છે એવું કે આપણે શેર તો પરત થઈ ગયા, બધા પ્રેફરન્સ શેર પૂરેપૂરી રકમ ચૂકવાઈ ગઈ, પણ નફામાંથી જે અનામત ઊભું કર્યું હતું, પ્રેફરન્સ શેર પરત કરવા માટેનું જે અનામત ઊભું કર્યું હતું, દાખલા તરીકે આપણે 10 લાખ રૂપિયાનું અનામત ઊભું કર્યું ને વપરાણા કેટલા? તો કે 8 લાખ રૂપિયા જ વપરાણ. અનામત આપણે કોના માટે ઊભું કર્યું હતું? પ્રેફરન્સ શેર પરત કરવા માટે. સ્પેશિયલ નામ સહિત અનામત ઊભું કર્યું હતું, પૂરેપૂરી રકમ વપરાઈ ગઈ, છતાં રકમ કેવી રહી? આપણી અનામતની બાકી રહી. અનામતની રકમ બાકી રહી તો હવે આપણે જે છે એ અનામતને કેવું અનામત ગણશું? તો કે મૂડી અનામત. કારણ કે એ નામ સહિત બનાવ્યું હતું, જે નામ માટે, જે કામ માટે અનામત હતી, કામ હવે પૂરું થઈ ગયું. ડિબેન્ચર વટાવથી પરત થયેલ નફો. ડિબેન્ચર વટાવથી પરત થયેલ એટલે શું? દાખલા તરીકે આપણે 100 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડ્યો હોય અને આપણે એવું કીધું હોય કે ભાઈ 3 વર્ષ રહીને ડિબેન્ચર પરત કરશું. ડિબેન્ચર કેટલા રૂપિયાનો હોય? તો કે ભાઈ 100 રૂપિયાનો હોય ને આપણે એવું કીધું હોય કે ભાઈ 90 રૂપિયામાં એને 3 વર્ષ રહીને પરત કરશું. તો આપણે ડિબેન્ચર હોલ્ડર પાસેથી લીધા કેટલા? લીધા કેટલા? હે? લીધા કેટલા ડિબેન્ચર હોલ્ડર પાસેથી? 100 રૂપિયા આપણે લીધા અને ડિબેન્ચર હોલ્ડર ને પાછા કેટલા આપી દેવાના છે? 90. તો વચમાં જે 10 રૂપિયા ઓછા ચૂકવા એ શું ગણાય? ડિબેન્ચર પર વટાવ ગણાય. તો આ વટાવ કોની આવક કહેવાય? તો કે એ તો કંપનીની આવક કહેવાય. માટે કેવી આવક ગણાશે? મૂડી આવક. મૂડી અનામતનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે સૌથી પહેલું કાયમી મિલકતની વેચાણ ખોટ માંડી વાળવા. હવે જે રીતે તમે મિલકતમાં નફો મેળવો છો એવી રીતે મિલકતમાં ખોટે જાય. દાખલા તરીકે તમે પ્લાન્ટ મશીનરી ખરીદેલા હોય, 10 લાખમાં તમે ખરીદેલા હોય, પણ તમે વસ્તુ વેચવા જાવ તમને 8 લાખ રૂપિયા જ મળે. પ્લાન્ટ મશીનરી લીધી હોય 10 લાખની, વેચવા જાવ તો 8 લાખ થઈ જાય. તો 2 લાખની તમને શું મળી? ખોટ મળી. આ ખોટની રકમ તમે ક્યાંથી પૂરી કરશો? તો કે આ જે મૂડી અનામત તમે ઊભું કરેલું છે ત્યાંથી એ રકમ લાવશો. પાઘડી, પ્રાથમિક ખર્ચા, ડિબેન્ચર બહાર પાડવાનો, વટાવ જેવી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે. જો અહીંયા બે શબ્દ આપ્યા, એક અદ્રશ્ય મિલકત અને એક અવાસ્તવિક મિલકત. બંને કેવી થાય? બંને કેવી થાય? હે? એક કહેવાય કે અલગ અલગ કહેવાય? ની પ્રતિષ્ઠા, એને આપણે શું કહીએ છીએ? પાઘડી કહીએ છીએ. તો આપણને આ પ્રતિષ્ઠા દેખાય? કોઈ કંપની જતી હોય તો એની વાહે એની કેટલા રૂપિયાની પ્રતિષ્ઠા હાલે છે આપણે જોઈએ કે ન જોઈએ કે?
મહેસૂસ કરી શકે. દાખલા તરીકે આપણને કોઈ એવું કીધું કે ભાઈ આપણે ફોર વ્હીલ લેવા જવાનું છે, તો ફોર વ્હીલ લેવા જતા સમયે આપણા મનમાં સૌથી પહેલી કઈ ગાડી આવે? તો કે ભાઈ ટાટા કંપનીની ગાડી આવે. શું કામ? તો કે એની ગુડવિલ, પાઘડી, એના ઉપર વિશ્વાસ લોકોનો કેવો છે? તો કે વધારે. ચપ્પલ લેવા જાય સૌથી પહેલા આપણને બાટાના યાદ આવે. શું કામ? તો કે એની ગુડવિલ, પાઘડી કેવી છે? તો કે સારી છે. બૂટ લેવા જાય તો આપણને પુમાના સૌથી પહેલા ખ્યાલ આવે કે ભાઈ પુમાના બૂટ લેવાય. શું કામ? તો કે પાઘડી એની કેવી છે? તો કે સારી. બીજું કીધેલું છે પ્રાથમિક ખર્ચ. હવે આ કોને કહેવાય? બોલ. પ્રાથમિક ખર્ચ કંપની શરૂ કરવા કે એની શરૂઆતમાં જે ખર્ચ થાય એને કયો ખર્ચ કહેવાય? પ્રાથમિક ખર્ચ કહેવાય. અને પ્રાથમિક ખર્ચ કેવી મિલકત છે? અદ્રશ્ય કે અવાસ્તવિક? અવાસ્તવિક મિલકત છે. જો ખરેખર છે શું? ઈ ખર્ચ છે, પણ એની અમાઉન્ટ કેવી હોય? તો કે બહુ મોટી હોય. ખર્ચ ન હોવા છતાં જેને આપણે મિલકત બાજુ લખી નાખતા હોય, અવાસ્તવિક મિલકતો ક્યાં લખાય? અવાસ્તવિક મિલકતો મિલકત લેણા બાજુ લખાય. ખરેખર વાસ્તવમાં એ શું છે? ખર્ચ છે. વાસ્તવમાં મિલકત નથી. વાસ્તવમાં શું છે? ખર્ચ છે. આપણે ક્યાં નોંધી દીધેલી છે? મિલકત બાજુ. એટલા માટે એને શું કહેવાય? અવાસ્તવિક મિલકત. સાદા શબ્દોમાં કેવું હોય? અવાસ્તવિક મિલકત એટલે શું? તો કે જે ખર્ચનો લાભ આપણને 1 થી વધુ વર્ષ માટે મળવાનો હોય, જે ખર્ચનો લાભ આપણને 1 થી વધુ વર્ષ માટે મળવાનો હોય, એ ખર્ચને આપણે શું કહેશું? અવાસ્તવિક મિલકત કહેશું. કોને અવાસ્તવિક મિલકત કહેશું? તો કે ભાઈ જે ખર્ચનો લાભ આપણને 1 થી વધુ વર્ષ માટે મળવાનો હોય, એ ખર્ચને આપણે અવાસ્તવિક મિલકત કહેશું. એનું મૂલ્ય કેવું હોય છે? તો કે ભાઈ વધારે. દાખલા તરીકે તમે અત્યાર સુધીમાં એકાઉન્ટ ભણ્યા, એમાં તમે 2 પ્રકારના શબ્દો ભણેલા હશો. એક જાહેરાત ખર્ચ અને બીજો જાહેરાત ઝુંબેશ ખર્ચ. આવા 2 શબ્દ તમે ભણેલા હશો. એક જાહેરાત ખર્ચ અને એક જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ખર્ચ એટલે શું? તો કે દાખલા તરીકે તમારે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું છે, તમારા ધંધાનું માર્કેટિંગ કરવું છે, તો તમે દાખલા તરીકે જાહેરાતમાં શું કરશો? તો કે ભાઈ પેમ્પલેટ છપાઈ દેશો, છાપામાં માહિતી આપી દેશો. આ જાહેરાત કહેવાય. પણ એની જ તે જાહેરાત માટે તમે મોટા હોર્ડિંગ લગાવશો તો એ કેવો ખર્ચ કહેવાય? જાહેરાત ઝુંબેશ ખર્ચ કહેવાય. હવે તમે પેમ્પલેટ છાપીને વસ્તુનો પ્રચાર કરો અને મોટા હોર્ડિંગ લગાવીને વસ્તુનો પ્રચાર કરો, ખર્ચો એમાં વધારે આવે? હોર્ડિંગમાં વધારે આવે. પેમ્પલેટ કરતા હોર્ડિંગમાં ખર્ચો કેવો હોય? તો કે વધારે. એનો અર્થ કે જે અવાસ્તવિક મિલકત હશે એમાં ખર્ચનું પ્રમાણ કેવું હોય છે? તો કે વધારે હશે. અવાસ્તવિક મિલકતમાં ખર્ચનું પ્રમાણ કેવું હોય છે? તો કે વધારે. એટલે કોઈ 1 વર્ષના નફામાંથી જો બધી રકમ તમે બાદ કરી નાખો તો એવું બની શકે કે ભાઈ નફો ધરાવતી કંપની એ શું દર્શાવે? તો કે ખોટ. તો એનો અર્થ કે ભાઈ અવાસ્તવિક મિલકત માટેનો ખર્ચો કેવો હશે? તો કે ભાઈ બહુ વધારે હશે. હવે તમે જો કે ભાઈ જાહેરાત ખર્ચમાં તમે પેમ્પલેટ આપો અને જેટલા લોકોને પ્રચાર થાય ને હોર્ડિંગમાં જે પેમ્પલેટ હોર્ડિંગ તમે લગાડો એમાં પ્રચાર થાય, એમાં સંખ્યામાં ફેરફાર તમને જોવા મળે? વધુ પ્રચાર પેમ્પલેટ કરી શકે કે હોર્ડિંગ કરી શકે? હોર્ડિંગમાં પ્રચાર કેવો થાય? વધુ. પેમ્પલેટમાં તો જેના હાથમાં પેમ્પલેટ પહોંચશે એને જ તે ખાલી પ્રચાર થશે. પણ હોર્ડિંગમાં કેવું હોય છે? કે જેટલા લોકો ત્યાંથી નીકળતા હશે ત્યાંથી બધા જ લોકોને જે છે હોર્ડિંગનો પ્રચારનો લાભ મળશે. ભાઈ વાહે વેચો વાહે દીવાલ અડી જાય, કાંઈ વાંધો નહીં, તોય અડી જાય. અત્યાર સુધી દેખાતું હતું, નવ અચાનક અડધી કલાક રહીને તને દેખાવાનું બંધ થઈ ગયું. ગજબ કહેવાય. આ તો ક્યારનું શરૂ? તો જો વાસ્તવમાં છે શું? તો કે વાસ્તવમાં ઈ ખર્ચ છે, પણ દર્શાવી આપણે ક્યાં દીધેલો છે? મિલકત બાજુ. એટલા માટે એને શું કહેવાય? અવાસ્તવિક મિલકત. વાસ્તવમાં ખર્ચ છે પણ દર્શાવ્યો છે ક્યાં? મિલકત બાજુ. શું કામ? તો કે ઈ ખર્ચનો લાભ આપણને 1 થી વધુ વર્ષ માટે મળવાનો છે. એટલા માટે ઈ ખર્ચને આપણે કેવો ખર્ચ કહેશું? અવાસ્તવિક મિલકત વાળો ખર્ચ, જેને આપણે પ્રાથમિક અથવા તો મૂડી ખર્ચાઓ કહીએ છીએ. મોટે ભાગે એ બધા ખર્ચા કયા હોય? બોનસ ક્યારે મળે? તો કે ભાઈ કર્મચારીઓને મોટે ભાગે નવા વર્ષની શરૂઆતે શું મળતું હોય? તો કે બોનસ મળતું હોય, એટલે જેને આપણે દિવાળી કહીએ છીએ. હવે જો બોનસની રકમ જે છે કેવી હશે? તો કે કર્મચારીને વગર કામ કરે શું મળતું હોય? તો કે એક્સ્ટ્રા રકમ મળતી હોય, એને આપણે બોનસ કહીએ છીએ. જે એક્સ્ટ્રા મળતું હોય, તમે કામ કરતા નથી ને એક્સ્ટ્રા મળે છે, એને આપણે શું કહીએ? બોનસ કહીએ છીએ. અહીંયા શેરમાં એવું છે, કંપનીના શરૂઆતમાં કરંટમાં વર્તમાનમાં જે શેર હોલ્ડર હોય એને કોઈ પણ પૈસા લીધા સિવાય તમે એક્સ્ટ્રા શેર આપી દો. શેર હોલ્ડર પાસેથી તમે પૈસા લેતા નથી,
શેર હોલ્ડર પાસેથી તમે પૈસા લેતા નથી, ફ્રીમાં તમે શેર આપો છો. કંપની તરીકે તમે શેર હોલ્ડરને ફ્રીમાં શેર આપો છો, તો એ જે ફ્રી આપેલા શેર છે એ કેવા શેર કહેવાય? બોનસ શેર કહેવાય. આના પૈસા તમે શેર હોલ્ડર પાસેથી લેતા નથી. કેવી રીતે શેર આપો છો? તો કે ફ્રીમાં શેર આપી દો છો, એને બોનસ શેર કહેવાય. તો આ બોનસ શેર માટે હવે જો કંપનીએ પૈસા નથી લીધા પણ કંપનીએ શેર આપી દીધેલા છે, તો એના પૈસાની વ્યવસ્થા કોણ કરશે? તો કે એના પૈસાની વ્યવસ્થા કંપની પોતે જ કરશે. કંપની પાસે જે નફો હોય છે એ કોને કંપની આપી દેશે? તો કે કંપની પોતાને પોતાને નફો આપી દેશે, અને ઈ જે શેર હશે એને આપણે કેવા શેર કહીશું? બોનસ શેર. પછી આપણે એવું લખ્યું કે ભાઈ 100 રૂપિયાનો શેર છે, કંપનીએ 50 રૂપિયા મંગાવી લીધા અને 70 રૂપિયા 20 રૂપિયા મંગાવી લીધા, એટલે 100 માંથી કંપની પાસે કેટલા રૂપિયા આવી ગયા? 70 રૂપિયા આવી ગયા. હજી કંપનીએ 30 રૂપિયા મંગાવવાના બાકી છે, પણ કંપનીની આર્થિક સ્થિતિ જે છે મજબૂત થઈ જાય, કંપની પાસે દર વર્ષે નફો કેવો મળતો હોય? તો કે વધુ મળતો. તો કંપની એવું વિચારે કે હવે આ 30 રૂપિયા આપણે જે છે ક્યારે મંગાવશું? તો કે ભાઈ કંપનીના વિસર્જન સમયે મંગાવશું. કંપનીનું વિસર્જન એટલે શું? તો કે કંપની બંધ કરવાનું આવે ત્યારે આ 30 રૂપિયા મંગાવશું. તો એને આપણે શું કહીશું? અનામત મૂડી કહીશું. અનામત મૂડી એટલે શું? તો કે કંપનીએ શેર પર નહીં મંગાવેલી રકમ કે જે હવે કોઈ દી મંગાવવાના નથી, અને મૂડીની જરૂરિયાત ક્યારે થશે? તો કે ભાઈ વિસર્જન સમયે થશે. આ પૈસા સીધા ક્યારે કંપની મંગાવશે? તો કે બાકી પૈસા સીધા વિસર્જન સમયે મંગાવશે. એ જરૂર હશે તો, નહીં જરૂર હોય તો કંપની આ પૈસા ક્યારેય મંગાવશે નહીં. 100 રૂપિયાના શેર ઉપર મળ્યા કેટલા હોય? 70 રૂપિયા. પણ કંપની શું લખી નાખે કે ભાઈ અમને 100 એ 100 રૂપિયા મળી ગયા છે, અને જે 30 રૂપિયા છે આ 30 રૂપિયાને ક્યાં લઈ જશે? તો કે અનામત મૂડીમાં લઈ જશે. ખ્યાલ આવ્યો? અનામત મૂડી એટલે શું? એવી રકમ કે હવે કંપની સીધી ક્યારે મંગાવશે? તો કે કંપનીના વિસર્જન સમયે જે રકમ મંગાવશે એને આપણે કઈ મૂડી કહીશું? તો કે અનામત મૂડી કહીશું. તો આ બે શબ્દ ખાસ યાદ રાખવાના. આ બે આગળ જતા ભવિષ્યમાં બહુ કામ લાગશે. હવે સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચેનો તફાવત કીધેલો છે. સૌથી પહેલા તો સામાન્ય અનામતનો હેતુ શું છે? તો કે સામાન્ય અનામતનો હેતુ આર્થિક સદ્ધરતા આપવાનો છે અને આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવાનો છે. એવો ને એવો લાગતું વળગતો હેતુ થોડો થોડો જોગવાઈનો છે. સંભવિત જવાબદારીઓ કે જેને ઓળખી શકાય, એટલે ભાઈ જે જવાબદારી આવવાની જ છે એ આપણને ખબર છે કે અમુક પ્રકારના ખર્ચા કરવાના જ છે, એની માટે આપણે શું કરશું? તો કે અત્યારથી જે રકમ ભેગી કરશું એને આપણે જોગવાઈ કહીએ છીએ. કયા ખાતેથી ફાળવવામાં આવે? ખાસ યાદ રાખજો, સામાન્ય અનામત જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે, જ્યારે જોગવાઈ કયા ખાતામાંથી ઊભી થાય છે? નફા નુકસાન ખાતામાંથી ઊભી થાય છે. 1 માર્કના MCQ માં હોય જ તે. અનામત ક્યાંથી ઊભી થાય? ફાળવણી ખાતામાંથી. જોગવાઈ ક્યાંથી ઊભી થાય? નફા નુકસાનમાં. પણ મોટે ભાગે જે છે જ્યારે વાર્ષિક હિસાબ તમે બનાવશો ત્યારે અલગથી જો નફા નુકસાન ફાળવણી ખાતું ઊભું ન કરવાનું હોય, મોટે ભાગે નફા નુકસાન ફાળવણી ખાતું ઊભું કરવાનું હોતું નથી. મોટે ભાગે નફા નુકસાન ફાળવણી ખાતું ઊભું કરવાનું નથી. એટલે એની જોગવાઈ ક્યાંથી કરી નાખવાની? સામાન્ય અનામતે આપણે ક્યાંથી ઊભું કરશું? તો કે નફા નુકસાન ખાતામાં. ખ્યાલ આવ્યો? જો આપણને વાર્ષિક હિસાબોમાં એવું કીધેલું હોય કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું છે, તો એની ઉધાર બાજુ આપણે સામાન્ય અનામત લખવાનું. પણ જો આપણને કીધું હોય કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું નથી, તો નફા નુકસાન ખાતાની જ ઉધાર બાજુ આપણે શું લક્ષ નાખશું? સામાન્ય અનામત. એટલી વસ્તુનો ફરજિયાત કે મરજિયાત, એટલે સામાન્ય અનામત કે જોગવાઈ આમાંથી કોને બનાવવું ફરજિયાત છે અને કોને બનાવવું જે છે મરજિયાત છે. હિસાબોને અંતે નફો થાય તો સામાન્ય અનામતની ફાળવણી કરવામાં આવે છે, એટલે તે કેવું છે? મરજિયાત છે. એટલે સામાન્ય અનામત બનાવો તો ચાલે, ન બનાવો તો પણ ચાલે. હિસાબને અંતે ખોટ થાય તો પણ જોગવાઈ બનાવવી કેવી છે? ફરજિયાત છે. પૈસા હોય કે ન હોય, જોગવાઈ કરવી કેવી છે? ફરજિયાત છે. અનામત જે છે બનાવવું હોય તો બનાવવાનું, નહીં બનાવવાનું હોય તો કાંઈ જરૂર નથી, કારણ કે કેવું છે? મરજિયાત છે. સામાન્ય અનામતનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો કે સામાન્ય અનામતનો ઉપયોગ જે છે કોઈ પણ હેતુ માટે કરી શકો. અહીંયા તમે પૈસા રાખેલા હોય અને ધંધામાં જે છે એ નુકસાન જાય તો નુકસાનની ભરપાઈ તમે કરી શકો. ગાલખાત થઈ હોય ગાલખાત આમાંથી ચૂકવી શકો. સમારકામ કરવાનું હોય સમારકામ કરાવી શકો. નવા યંત્ર ખરીદવાના હોય તે બધું કોઈ પણ કામ માટે જે છે તમે આ પૈસા ઉપયોગ કરી શકો. પણ જોગવાઈમાં એવું નથી. જે હેતુ માટે, જે નામ માટે જોગવાઈ ઊભી કરેલી હોય
માત્ર ને માત્ર એટલા માટે જ પૈસા વાપરવાના. દાખલા તરીકે તમે કરવેરા જોગવાઈ એવું કરેલું હોય તો એ જોગવાઈમાં તમે જે પૈસા રાખો છો એનો ઉપયોગ માત્ર તમે શેમાં કરી શકો? કરવેરાની ચુકવણીમાં માત્ર કરી શકો. તમે ગાલખાત અનામત જોગવાઈ કે ગાલખાતની જોગવાઈ કરેલી હોય તો ગાલખાતની જોગવાઈનો ઉપયોગ તમે ક્યાં કરી શકો? ગાલખાતની જોગવાઈનો ઉપયોગ તમે જે માત્ર ને માત્ર ગાલખાતને જે છે એ દૂર કરવા માટે કરી શકો. એ પૈસાનો ઉપયોગ બીજી અન્ય જગ્યાએ થાય નહીં. રોકાણ સામાન્ય અનામતનું ધંધામાં કે ધંધાની બહાર જે છે કોઈ પણ જગ્યાએ રોકાણ કરી શકો, પણ જોગવાઈનું જે છે એ ધંધાની કે ધંધાની બહાર રોકાણ થતું નથી. એ તમારે કેશ સ્વરૂપે તમારી પાસે રાખવું પડે. અનામતના પૈસા જો તમારી પાસે વધેલા હોય અને તમારે એક પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા તો તમે કરી શકો? કરી શકો? હું ચમચ્યું લઈને બેસી ગઈશ. અનામતનું રોકાણ ગમે ત્યાં કરી શકાય, જોગવાઈનું જે છે એ રોકાણ કરી શકાતું નથી. ડિવિડન્ડ સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચણી માટે કરી શકાય છે, જોગવાઈનો કરી શકાતો નથી. ડિવિડન્ડ એટલે શું? તો કે આપણને ખબર છે કે શેર હોલ્ડર આપણને જે પૈસા આપે છે, શેર હોલ્ડર આપણને જે પૈસા આપે છે શેરના બદલામાં, એના ઉપર આપણે વર્ષના અંતે નફામાંથી જે ભાગ ચૂકવીએ છીએ એને આપણે શું કહીએ છીએ? એને શું કહીએ? આપણે શું કહીએ એને? તને જ પૂછું. હા, શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. આવો ડિવિડન્ડ અનામતમાંથી તમે આપી શકો, જોગવાઈમાંથી તમે આપી શકો નહીં. શું કામ? તો કે એના આગળના મુદ્દામાં જે જોયું કે જોગવાઈનો ઉપયોગ માત્ર કોની માટે થાય? તો કે જે નામની જોગવાઈ બનાવેલી હોય એ જ નામ માટે માત્ર એનો ઉપયોગ થાય છે. હિસાબોમાં રજૂઆત સામાન્ય અનામત પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે છે અનામત અને વધારાના શીર્ષક હેઠળ જે છે નોંધવામાં આવે છે. જ્યારે જોગવાઈ ક્યાં નોંધવામાં આવે છે? તો કે ભાઈ મૂડી દેવા બાજુ જોગવાઈના શીર્ષક હેઠળ જે છે એને નોંધવામાં આવે છે. બંનેના શીર્ષક કેવા છે? અલગ અલગ છે. આગળ ભણશો એટલે તમને આવશે, આખા શીર્ષક બનાવવાના હશે. સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચેનો જે છે આપણને કીધેલું છે ભાઈ કયા ખાતેથી ફાળવવામાં આવે? તો આગળ જોઈએ અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું, અને આ જે છે મૂડી નફામાંથી મૂડી અનામત ઊભું કરવામાં આવે. પછી ઉપયોગ, તો કે ભાઈ કોઈ પણ ઉપયોગ માટે કરી શકો, અને અહીંયા માત્ર કોની માટે ઉપયોગ કરી શકો? તો ભાઈ મૂડી પ્રકારના ખર્ચાઓ છે કે જે ખર્ચાઓ વારંવાર થતા નથી, મૂડી નુકસાન છે એની માટે જ કરી શકો. ડિવિડન્ડ, આમાંથી તમે ડિવિડન્ડની વહેંચણી કરી શકો, આમાંથી વહેંચણી કરી શકતા નથી. બોનસ શેર, તમે જે છે સામાન્ય અનામતમાંથી બોનસ શેર આપી શકો, મૂડી અનામતમાંથી આપી શકો નહીં. આ હતું અનામત અને જોગવાઈ ચેપ્ટર. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. અનામત એટલે શું? તો કે અનામત એટલે ભવિષ્યમાં જે ખર્ચ આવવાનો છે એ ખર્ચની આપણને ખબર નથી, અને કેટલા રૂપિયાનો ખર્ચો આવવાનો છે એ આપણને ખબર નથી. ન ખર્ચાની ખબર છે, ન ખર્ચાના રકમની ખબર છે, છતાં નફામાંથી આપણે અમુક રકમ જે છે બાદ રાખીએ છીએ, અમુક રકમ જે છે ધંધામાં રાખીએ છીએ, એને અનામત કહેવાય. જ્યારે જોગવાઈ એટલે શું? તો કે ભવિષ્યમાં જે ખર્ચો આવવાનો છે એ આપણને ખબર છે કે ભાઈ XYZ નામનો ખર્ચો આવવાનો છે, પણ એની રકમ ખાલી આપણને ખબર નથી. તો એના માટે જે રકમ અલગથી તારવીએ છીએ એને આપણે શું કહીએ છીએ? જોગવાઈ કહીએ છીએ. અહીંયા સુધીમાં પ્રશ્ન કોઈને કાંઈ? હુંડીના પ્રકાર કેટલા છે? હુંડીમાં પક્ષકારો કેટલા આવે? હુંડીનો ઉપયોગ ક્યાં અને કોણ કરે? અને હુંડી જે છે એની હિસાબી અસર કઈ રીતે થાય? આટલી બાબત આપણે જે છે અહીંયા સમજવાની છે. સૌથી પહેલા તો પ્રાસ્તાવિક રીતે માહિતી મેળવીએ તો ભાઈ હુંડી એટલે શું? તો કે હુંડી એટલે બરોબર છે, એક શું છે તો કે લેખિત દસ્તાવેજ છે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટેની એક રકમ છે એને આપણે શું કહીએ છીએ? તો કે હુંડી કહીએ છીએ. અહીંયા એક શબ્દ આવશે વચન ચિઠ્ઠી. પૈસા પેડા તારી પાસે? લાવ તો કાઢતો, નોટ પડેલી લાવ. જો આ કાગળ છે, આ કાગળ પણ એક પ્રકારનો શું છે? તો કે ભાઈ આ કાગળ એક પ્રકારની વચન ચિઠ્ઠી છે. આગળ હમણાં આપણે ભણવાનું આવશે કે ભાઈ હુંડી અને વચન ચિઠ્ઠીમાં ફેર શું? તો જો આ કાગળ છે આ એક પ્રકારનું શું છે? વચન ચિઠ્ઠી છે. આ કાગળનું વચન આપણને આપેલું છે. કોણે આપેલું છે? તો કે ભાઈ આપણા દેશમાં જે ગવર્નર છે
એને આપણને વચન આપેલું છે. શું વચન આપેલું છે? તો કે ભાઈ આ કાગળ લઈને જશો તમે બજારમાં તો આ કાગળના બદલામાં તમને શું મળશે? તો કે ભાઈ 200 રૂપિયાની મૂલ્ય સુધીની 200 રૂપિયાના મૂલ્ય સુધીની કોઈ પણ વસ્તુ તમને આ કાગળના બદલામાં મળી જશે. એટલા માટે જો અહીંયા કાગળની સાથે સાથે દરેક જગ્યાએ અહીંયા લખેલું હોય. જો અહીંયા લખેલું હોય છે તરફે નોટ કાર્ડ, જો અહીંયા લખેલું હોય કે મેં ધારક કો, અહીંયા જો ઇંગ્લિશ અને ગુજરાત, હિન્દી અને ગુજરાતી બંનેમાં લખેલું છે. મેં ધારક કો 200 રૂપિये, 500 ની નોટ હોય તો 500, 10 की नोट હોય તો 10 अदा करने का वचन देता हूं. अदा करने का वचन देता हूं. જો એવું અહીંયા જે છે એ લખેલું છે મેં ધારક કો 200 રૂપિये अदा करने का वचन देता हूं. જો નીચે વચન આપનાર વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ ગવર્નર. કોણ? તો કે શક્તિકાંત દાસ. જે સમયે જે ગવર્નર હોય એ ગવર્નર શું કરતો હોય? તો કે વચન આપતો હોય. એટલે એ જ મેં કીધું જે ગવર્નર હોય એ ગવર્નર નું નામ અહીંયા લખેલું હોય. મને ખબર જે ગવર્નર હોય એનું નામ લખેલું હોય. એટલે ગવર્નર આપણને શું આપે છે? તો કે ગવર્નર જે છે એ આપણને વચન આપે છે. શેનું વચન આપે છે? તો કે આ વસ્તુ તમે લઈને જશો તો તમને કેટલી રકમ મળશે? તો કે 200 સુધીની રકમ તમને મળી જશે. તો આ એક પ્રકારનું શું કહેવાય? તો કે વચન ચિઠ્ઠી કહેવાય. આ પણ એક પ્રકારની શું છે? હુંડી જ છે. કયા સ્વરૂપની હુંડી છે? તો કે વચન ચિઠ્ઠી સ્વરૂપની હુંડી છે. અહીંયા એક વ્યક્તિ આપણને આ કાગળનો ઉપયોગ કરવાની શું આપે છે? પરવાનગી આપે છે. હવે જો આ કાગળ તમે આખો જુઓ, એક પણ જગ્યાએ જેની પાસે કાગળ હોય એનું નામ એક પણ જગ્યાએ લખેલું છે કે ભાઈ આ કાગળ મારો ઉપયોગ કોણ કરશે એવું કઈ નામ લખેલું છે? નથી લખેલું. એનો અર્થ કે આ કાગળ જેને મળે ઈ વ્યક્તિ આ કાગળનો ઉપયોગ કરી શકે. આ કાગળનો ઉપયોગ કોણ કરી શકે? તો કે ભાઈ જેને કાગળ મળ્યું હોય આ કાગળનો ઉપયોગ બધા જ કરી શકે. બધાને જે છે આ અંગેની ખાતરી કોણે આપેલી છે? તો કે બધાને આ અંગેની ખાતરી જે છે એ આરબીઆઈ ના ગવર્નર એટલે ધારક કો અદા કરને કી રકમ જે છે એનું વચન આપેલું છે. કેવું વચન છે? તો કે ભાઈ બિનશરતી વચન છે. આરબીઆઈ ના ગવર્નર નું વચન છે કે આ નોટ લઈને જાઓ અને વસ્તુ મળશે મળશે ને મળશે. જોવાનું છે અહીંયા પણ શું કરવામાં આવતું હોય છે? તો કે ભાઈ અહીંયા પણ એક પક્ષકાર જે છે પૈસા આપવાનું વચન આપતો હોય છે ને બીજા પક્ષકાર જે છે એ પૈસા મેળવવાનું જે છે એ એને વચન મળશે. તો કે ભાઈ અહીંયા એક પ્રકારની વચન ચિઠ્ઠીની આપલે કરવાની છે. હુંડીઓ વિશેની વાત કરીએ તો શું છે? તો કે ભાઈ એક લેખિત દસ્તાવેજ છે. આવી હુંડીની જરૂર ક્યારે પડે? તો એની પહેલા આપણને ધંધાકીય એકમના વ્યવહારોની ખબર હોવી જોઈએ. ધંધાકીય એકમમાં માલસામાનની ખરીદ વેચાણના વ્યવહારો કેટલી રીતે થાય? બે રીતે થાય. એક રોકડ વ્યવહાર અને બીજો કયો વ્યવહાર? ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહારમાં જે છે એ વસ્તુ કે સેવાના બદલામાં પૈસા જે છે કેવા મળી જાય? તો કે ઝડપથી મળી જાય. વેચાણમાં શું હોય? તો કે ઉધાર વેચાણમાં જેને આપણે શાખ પર વેચાણ કહીએ છીએ એમાં તમે જે છે એ વસ્તુ કે સેવાનું વેચાણ કરો પણ રકમ તમને ક્યારે મળે? તો કે રકમ તમને જે છે ઇન ફ્યુચર મળવાની છે, ભવિષ્યમાં મળવાની છે. તો આ ઉધાર વ્યવહારમાં આપણને કોનો ઉપયોગ કરીએ છીએ? હુંડીનો. કારણ કે રોકડ વેપારમાં તો આપણને પૈસા મળી જવાના છે. એટલે ધંધાકીય એકમમાં બે પ્રકારના આર્થિક વ્યવહારો થાય. એક ઉધાર વ્યવહાર અને બીજો રોકડ વ્યવહાર. એમાંથી હુંડી કયા વ્યવહાર માટે ઉપયોગમાં આવે? ઉધાર વ્યવહાર માટે. એટલું ક્લિયર થયું? સમજાણું એટલું બરોબર? હુંડી કયા વ્યવહાર માટે? તો કે હુંડી જે છે એ ઉધાર વ્યવહાર માટે. હુંડી એટલે શું? એક માર્કમાં આની વ્યાખ્યા હોય જ તે કે ભાઈ ભારતીય 1881 ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ. ખાસ શબ્દ સમજજો. જો અહીંયા આપણને શબ્દ આપેલો છે નેગોશિયેબલ. જી મેં કીધું એનો અર્થ. મેં શબ્દ કીધો નેગોશિયેબલ. આમ સામાન્ય શબ્દોમાં તમે સમજો તો નેગોશિયેબલ એટલે શું? તો કે જેમાં આપણે ભાવતાલ કરીએ, જે ભાવતાલ કરીએ એને આપણે નેગોશિયેબલ કહીએ.
દાખલા તરીકે ભાઈ આપણે જે છે મકાન વેચવાનું હોય અને આપણે એમ કહીએ કે ભાઈ આપણે મકાન 50 લાખમાં વેચવું છે. આપણે એમ કહીએ કે મકાન 50 લાખમાં આપણે વેચવું છે, સાથે આપણે શું કહીએ કે ભાઈ નેગોશિયેબલ પાત્ર છે. નેગોશિયેબલ પાત્ર એટલે શું? તો કે ભાઈ 50 લાખ વાળું મકાન આપણે 40 લાખમાં વેચી શકશું. આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. એનો અર્થ કે હમણાં મેં તમને 200 રૂપિયાની નોટ દેખાડી, તો 200 રૂપિયાની નોટમાં આપણે જે છે કોણ એ 200 રૂપિયાની નોટ વાપરી શકશે એવું લખ્યું હતું કે ભાઈ XYZ વ્યક્તિના હાથમાં જો આ નોટ હોય તો જ એને 200 નો માલ આપવાનો. બીજા કોઈ વ્યક્તિના હાથમાં આ નોટ વહી જાય તો એને 200 નો માલ આપવાનો નહીં. એવું કઈ હતું તો કે નહોતું. તો એને કેવું ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય? નેગોશિયેબલ. જ્યાં જાય ન્યાય એમાં શું આવે તો કે પરિવર્તન આવે. મારી પાસે હોય તો હું વાપરી શકું, બીજા કોઈ પાસે હોય તો એ વાપરી શકે. એને આપણે શું કહીશું? નેગોશિયેબલ. તો આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત આપણને વ્યાખ્યા આપેલી છે. હુંડી એ શું છે તો કે ભાઈ એવો લેખિત દસ્તાવેજ છે જેમાં ચોક્કસ વ્યક્તિ પર અમુક ચોક્કસ વ્યક્તિને સૂચના મુજબ જે છે એ દસ્તાવેજ અહીંયા આપવામાં આવે છે. હવે જો અહીંયા 3 પ્રકારના પક્ષકારો હશે. એક હશે વેચનાર વ્યક્તિ, બીજો જે હશે ખરીદનાર હશે, અને ત્રીજો જે હશે ઈ જે છે પૈસા મેળવનાર હશે. દાખલા તરીકે ભાઈ કોઈ એ નામનો વ્યક્તિ છે, ઈ કોણ છે તો કે વેચનાર એટલે કે વેપારી. એને શું કર્યું તો કે બી નામના વ્યક્તિને જે છે બી નામના વ્યક્તિને વસ્તુનું વેચાણ કર્યું. એ નામનો વેપારી છે અને બી નામના વેપારી કે બી નામના ગ્રાહકને વસ્તુનું વેચાણ કર્યું. કેવું વેચાણ કર્યું? ઉધાર વેચાણ. એટલે જો બી નામના વ્યક્તિએ શું કીધું તો કે ભાઈ આજે 1લી તારીખ થઈ, હું ક્યારે પૈસા ચૂકવી દઈશ? 31મી તારીખે પૈસા ચૂકવી દઈશ. આ પૈસા માટે જે છે એ નામના વ્યક્તિએ બી નામના વ્યક્તિ ઉપર હુંડી લખી. એટલે જો કોઈ ચોક્કસ વ્યક્તિ પર હુંડીના પૈસા માત્ર કોને આપવાના? બી નામના વ્યક્તિ એ જ આપવાના. ચોક્કસ વ્યક્તિ પર લખાણી. અમુક ચોક્કસ વ્યક્તિને હવે આ જે હુંડી લખી એ નામના વ્યક્તિએ, એના બદલામાં બી નામના વ્યક્તિએ પૈસા કોને આપવાના તો કે એ નામના વ્યક્તિને. એટલે કે અમુક ચોક્કસ વ્યક્તિને અથવા તે વ્યક્તિ જેને દસ્તાવેજ આપેલો હોય, એટલે કે જેને દસ્તાવેજ ધારણ કરેલો હોય. દાખલા તરીકે ભાઈ એ નામના વ્યક્તિએ આ હુંડી કોને આપી દીધી તો કે એ નામના વ્યક્તિએ આ હુંડી સી નામના વ્યક્તિને આપી દીધી. એટલે દસ્તાવેજ, હુંડી નામનો દસ્તાવેજ લખ્યો કોણે? એ લખ્યો. સ્વીકાર કોણે કર્યો? બી એ કર્યો. અને એ દસ્તાવેજ એ આપી કોને દીધો? સી ને. તો હવે 31 તારીખ આવશે ત્યારે બી નામના વ્યક્તિએ પૈસા કોને આપવાના? એ વ્યક્તિને આપવાના કે સી વ્યક્તિને આપવાના? જેની પાસે દસ્તાવેજ હોય એને આપવાના. હવે દસ્તાવેજ કોની પાસે છે? સી નામના વ્યક્તિ પાસે છે. એટલે પૈસા કોને આપી દેવાના? સી વ્યક્તિ. હવે એવું બને કે ભાઈ એ પાસેથી આ દસ્તાવેજ સી પાસે ગયો હોય અને સી પાછળ ડી નામના વ્યક્તિને આપી દીધો હોય, તો બી નામના વ્યક્તિએ પૈસા કોને દેવાના? ડી નામના વ્યક્તિને. જેની પાસે દસ્તાવેજ હોય પૈસા કોને ચૂકવવાના? એને ચૂકવવાના. એટલે નક્કી કરેલો કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા તો તે વ્યક્તિના બદલામાં જેની પાસે આ દસ્તાવેજ ધારણ કરેલો હોય તેને અમુક ચોક્કસ રકમ દસ્તાવેજમાં હુંડીમાં લખ્યું હોય કે ભાઈ કેટલા રૂપિયા આપવાના તો કે ભાઈ 10,000 રૂપિયા આપવાના. તો 10,000 રૂપિયા પછી કોને આપવાના તો એ પાસે દસ્તાવેજ હોય તો એને આપી દેવાના. સી પાસે દસ્તાવેજ હોય તો સી ને આપી દેવાના. ડી પાસે દસ્તાવેજ હોય તો ડી ને આપી દેવાના. ચોક્કસ રકમ ચોક્કસ સમય પછી. ચોક્કસ સમય પછી એટલે શું તો કે ભાઈ આપણે 31 તારીખ કીધું તો એટલે 31 તારીખે એટલે કે 1 મહિના પછી આ ચોક્કસ રકમ આપણે ચૂકવી દઈશું. આને આપણે શું કહીશું? હુંડી કહીશું. હુંડી શું છે? એક એવો લેખિત દસ્તાવેજ છે કે જે કોઈ એક ચોક્કસ વ્યક્તિ ઉપર લખવામાં આવે છે. આ વ્યક્તિ પૈસા કોને આપશે તો કે ભાઈ ચોક્કસ વ્યક્તિને અથવા તો તે કે છે એવા અન્ય વ્યક્તિ કે જેણે દસ્તાવેજ ધારણ કરેલો હશે એને પૈસાની રકમ આપે. ભાઈ લેખિત સ્વરૂપમાં હોવી જોઈએ. લેખિત સ્વરૂપમાં હોવું કેવું છે? ફરજિયાત છે. કારણ કે મોટા ભાગની લેતી દેતી મૌખિક સ્વરૂપે થતી હોય તો મૌખિક સ્વરૂપમાં કેવું હોય? વ્યક્તિના બદલાવાની સંભાવના છે. દાખલા તરીકે આપણા ભાઈબંધની હારે કે અન્ય પક્ષકારો સાથે આપણે વાત કરતા હોય, વોટ્સએપમાં વાત કરતા હોય તો અગત્યની વાતના આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ. ખબર છે? અગત્યની વાતોના સ્ક્રીનશોટ. પછી ભાઈબંધને કે અમુક વ્યક્તિઓને આપણે એમ કહીએ કે ભાઈ જો તે આવું કીધું હતું, કે એવું મેં ક્યાં કીધું? તો આપણે સ્ક્રીનશોટ દેખાડી દઈએ, જો આવું તે લખેલું. એની પાસે લેખિત પુરાવો છે.
લખેલું બદલી શકાય નહીં, બોલેલું બદલી શકાય. હું તમને એમ કહું કે ભાઈ અત્યારે 1 કલાક રહીને તમને રજા આપી દઈશ, કલાક થાય એટલે તમે રજા પૂછવા આવો તો હું એમ કહું કે ભાઈ હવે જ નથી દેવી. શું કામ? તો કે મેં મૌખિક કીધું હતું, મેં કઈ તમને લખાણ કરીને દીધું હતું કે ભાઈ તમને લખાણ કરીને આપું છું, કલાક રહીને તમને રજા આપી દઈશ. લખાણના પૈસા છે, મૌખિકતાના પૈસા નથી. એટલે મૌખિક બાબત અહીંયા સ્વીકારવામાં આવતી નથી, લેખિત બાબત સ્વીકારવામાં આવે. એટલે કેવો દસ્તાવેજ છે? લેખિત. બીજું બિનશરતી હુકમ છે. બિનશરતી હુકમ એટલે શું? તો કે અહીંયા આપણે જોયું કે ભાઈ એ નામના વ્યક્તિએ હુંડી લખેલી છે અને બી નામના વ્યક્તિને કીધું કે ભાઈ પૈસા ક્યારે આપી દેવાના? તો કે 31 તારીખે જ આપી દેવાના. આ એને શું કર્યો છે? હુકુમ કર્યો છે. એને એવું કીધું કે ભાઈ મહેરબાની કરીને 31 તારીખે પૈસા આપી દેજે ને. પૈસા કોના છે? તો કે ભાઈ એના છે. એના પૈસા છે, એના પૈસા છે એટલે એને શું છે? તો કે ભાઈ પોતાના પૈસા છે. પોતાના પૈસા માગવામાં જે છે, પોતાના પૈસા માગવામાં જે છે એ આપણે મહેરબાની કરવાની હોય કે ભાઈ મહેરબાની કરીને મારા પૈસા આપી દેજે, કે હુકુમ કરવાનો, હાલે ભાઈ મેં તને પૈસા આપ્યા હતા, મારા પાછા પૈસા આપી જવા જોઈએ. કેવો હુકુમ છે? બિનશરતી. કે ભાઈ 31 તારીખે તારે 10,000 રૂપિયા આપવાના છે, એટલે 31 તારીખ થાય એટલે કેટલા પૈસા આપી દેવાના? તો કે 10,000 રૂપિયા આપી દેવાના. આ કેવો? બિનશરતી હુકમ છે કે જો તું 31 તારીખે પૈસા આપીશ તો હું તને કઈ ગિફ્ટ આપીશ, એવી શરત સાથે પૈસા આપવાના નથી. બિનશરતી હુકમ છે. ચોક્કસ વ્યક્તિ, હુંડી કોઈ ચોક્કસ વ્યક્તિ પર જ લખવામાં આવે છે. પૈસા મેળવવા વાળા અલગ અલગ હોય પણ પૈસા દેવા વાળો કેવો હશે? તો કે એક જ વ્યક્તિ હશે. પૈસા દેવા વાળો વ્યક્તિ કેવો હોય છે? તો કે એક જ વ્યક્તિ હશે. જેના પૈસા ચૂકવવાના છે એ વ્યક્તિ કેવો? એક. પણ લેવા વાળા વ્યક્તિઓમાં શું હોય છે? તો કે એમાં ફેરફાર થતો હશે, વધારો નહીં, ફેરફાર થતો હશે. હુંડી સ્વીકારનાર કે નાણાં મેળવનાર? હવે ઘણા કિસ્સાઓમાં એવું બને કે જેણે હુંડી સ્વીકારી હોય એ અને જેણે નાણાં મળવાના હોય એ બંને કેવા હોય? અલગ અલગ હોય. આગળ આપણે જોયું કે ભાઈ એ નામના વ્યક્તિએ હુંડી સી નામના વ્યક્તિને આપી દીધી, તો એવા કિસ્સામાં નાણાં મેળવનાર કોણ થઈ ગયું? તો કે સી વ્યક્તિ. સી વાળો હુંડી ડી ને દેતો આવ્યો તો નાણાં મેળવનાર કોણ થઈ ગયું? તો કે ડી થઈ ગયું. નાણો ચૂકવવાનો હુકમ છે, ચોક્કસ રકમ, જેટલી રકમ હુંડીમાં લખેલી હોય બધી રકમ આપવી કેવી છે? તો કે ફરજિયાત. હુંડીમાં 10,000 લખ્યા હોય, 10,000 આપવા કેવા? તો કે ફરજિયાત છે. 10,000 ની બદલે 8,000 આપી દો ચાલશે? તો કે નહીં ચાલે. 10,000 ની બદલે 12,000 રૂપિયા આપી દો ચાલશે? તોય નહીં ચાલે. જે હુંડીમાં લખેલું હોય ચોક્કસ રકમ આપવી ફરજિયાત છે. સ્પષ્ટ તારીખ. તારીખ જે છે સ્પષ્ટ રીતે લખેલી છે કે ભાઈ આજથી 10 દિવસ રહીને, દાખલા તરીકે આજે કઈ તારીખ છે? તો કે ભાઈ 19 તારીખ છે. 10 દિવસ રહીને પૈસા આપવાના છે એટલે કઈ તારીખ થઈ જશે? તો કે 29 તારીખ થઈ જશે. 29 તારીખ થશે એટલે કોઈ એક ચોક્કસ તારીખ થઈ. આ ચોક્કસ તારીખે પૈસા આપવા કેવા છે? તો કે જરૂરી છે. રેવન્યુ સ્ટેમ્પ એટલે શું? તો કે રેવન્યુ સ્ટેમ્પ એટલે સરકાર દ્વારા ઓલી ઝીણી ઝીણી જે છે એ અલગ અલગ કલરની ટિકિટો જે છે રજૂ કરવામાં આવે એને રેવન્યુ સ્ટેમ્પ કહેવાય. હવે એ રેવન્યુ સ્ટેમ્પ શું છે? તો કે ભાઈ સરકારનું એક જે છે એ માપદંડ છે. આ સ્ટેમ્પ તમે લગાડો એટલે કોઈ પણ કાગળ કેવો બની જાય? તો કે સરકાર માન્ય કાગળ બની જાય. એ કાગળમાં જે વિગત લખેલી હોય એનું પાલન કરવું કેવું બની જાય? ફરજિયાત. સાદા કાગળમાં આપણે કોઈકને લખીને આપી દઈએ કે ભાઈ તારે પૈસા આપવાના છે, એ કાગળ આપણે સામેવાળાને મોકલી દે, પછી ફાડીને ફેંકી દે, તો એમાં કાંઈ આપણે કરીએ કે નહીં. પણ જેમાં આવી રેવન્યુ સ્ટેમ્પ હોય એ કાગળ સરકારનો કાગળ ગણાતો હોય. એ કાગળમાં જે વિગત લખેલી છે આવી વસ્તુઓ કરવી કેવી છે? તો કે ફરજિયાત છે. હા. માંગણી થતા તરત કે નિયત મુદ્દત પછી હુંડીની રકમ કેવી હશે? તો કે ભાઈ માંગણી થતા કાં તો તરત આપી દેવાની. જો એવું નક્કી કરેલું હોય તો આગળ એવું આવશે કે ઘણી હુંડી એવી હોય કે જેમાં લખનાર એવું કીધેલું હોય કે હું પૈસા માંગુ ત્યારે આપવાના, કોઈ સમય લખેલો હોય નહીં. 1 મહિના રહીને પૈસા આપશું, 2 મહિના રહીને પૈસા આપશું, 3 મહિના રહીને પૈસા આપશું, એવો સમય ન લખેલો. પણ શું લખેલું હોય? તો કે જ્યારે હું પૈસા માંગુ ત્યારે પૈસા આપી દેવાના. એટલે માંગવામાં આવે એટલે તરત. અથવા તો શું? તો કે નિશ્ચિત મુદ્દે હુંડીમાં જ લખેલી દીધું હોય 5 મહિના પછી પૈસા મળશે, 4 મહિના પછી પૈસા મળશે, 3 મહિના પછી પૈસા મળશે. હુંડીનો સ્વીકાર. હુંડી જેના પર લખવામાં આવી હોય તેની સહી અને સ્વીકાર કરવામાં આવે છે. જો લેણદાર લખતો હોય તો કોના ઉપર લખતો હોય છે? દેવાદાર ઉપર. એટલે દેવાદારે પૈસા આપવાના છે એવો એ શું કરશે? સ્વીકાર કરશે અને સહી કરીને પાછી આપશે. શું કરશે? સ્વીકાર કરીને પાછી આપશે.
પક્ષકારો કયા હોય તો જો આગળ આપણે જોઈએ જ લીધું કે મહત્વના 3 પક્ષકારો હોય, એક લખનાર હોય, એક સ્વીકારનાર હોય, અને ત્રીજો નાણાં મેળવનાર હોય. મોટે ભાગે સ્વીકારનાર મોટે ભાગે લખનાર અને નાણાં મેળવનાર વ્યક્તિઓ કેવા હોય તો કે એક જ હોય. જો લેણી હુંડી હોય તો લેણી હુંડીમાં લખનાર અને નાણાં મેળવનાર બંને વ્યક્તિઓ કેવા હશે? એક જ હશે. એ હું જો આવી ગયો છે. નાણાકીય ચૂકવવાનો હુકુમ એટલે નાણાકીય ચૂકવવાનો હુકમ એટલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નાણાકીય ચૂકવવાનું મને એવું લાગે છે ઓલું બિનશરતી હુકમનું તમે પૂછતા હશો. બિનશરતી હુકમમાં આપણે એવું જોયું હતું કે ભાઈ નાણાં ચૂકવવાનો હુકમ કરવામાં આવે. હુકમ કરવામાં એટલે શું? તો કે ભાઈ વેપારીએ જે છે એ કોઈ વ્યક્તિને 10,000 નો માલ વેચ્યો હોય, ઉધાર વેચાણ કર્યું હોય, કસ્ટમર ને શું કે છે તો કે ભાઈ 1 મહિનાની અંદર પૈસા ચૂકવી દેવાના. આ શું થયું? એક પ્રકારનો હુકમ થયો. શું કામ થયો? તો કે ભાઈ પોતે માલ આપેલો છે એટલે પોતે ઉધાર પૈસા તો માંગતો નથી કે જેથી કરીને એમ કે છે કે ભાઈ મહેરબાની કરીને 1 મહિના પછી 10,000 રૂપિયા આપી જજો ને. એવું અહીંયા થતું નથી. પોતે માલ આપેલો છે. પૈસા કોના છે? તો કે એના હકના છે. પૈસા કોના છે? એના હકના છે. તો આ હકના પૈસામાં જે એને મળતા હોય એની માટે એને શું કરવું પડે? હુકમ આપવો પડે કે ભાઈ મહિના પછી પૈસા આપી દેવાના. અને નાણાકીય હુકમ કહેવાય, ચૂકવવાનો બિનશરતી હુકમ કે પૈસા આપવાના છે, મહેરબાની કરવાની નથી. એનો અર્થ એ કે જો એને નિશ્ચિત મુદ્દત પૂરી થઈ જાય, નિશ્ચિત મુદ્દત પૂરી થઈ જાય અને પૈસા ન આપે તો ચાલે. બિનશરતી હુકમ થયો હોય કે ભાઈ મહિના દિવસ રહીને 10,000 રૂપિયા આપી દેવાના અને પછી 10 મહિના રહીને એ પૈસા આપતો નથી તો ચાલે? ચાલે? નો ચાલે. શું કામ? કારણ કે આમાં શું થયેલો છે? હુકમ થયેલો છે. તો હુકમનું કામ કરવું કેવું છે? તો કે ફરજિયાત છે. 3 પક્ષકાર મહત્વના છે, લખનાર, સ્વીકારનાર અને મેળવનાર. જો અહીંયા આપણને હુંડીનો નમૂનો આપેલો છે, મિત્ર મિલન સોસાયટી નારાયણપુર અમદાવાદ, તેના ઉપર હુંડી લખેલી હોય એનો અહીંયા આપણે નામ કે એડ્રેસ આપી દીધો, કઈ તારીખે હુંડી લખાય છે એ તારીખ આપી દીધી, કેટલા રૂપિયાની હુંડી લખાય છે એ રૂપિયા આપણે મેન્શન કરી લીધા, અને હુંડીને જે છે કાયદાકીય માન્ય બનાવવા માટે અહીંયા આપણે શું લગાડી દઈશું તો કે રેવન્યુ સ્ટેમ્પ. આપને મળેલ અવેજના બદલામાં આજથી 3 માસ પછી રીતેશને અથવા તેમના ફરમાન મુજબ અંકે રૂપિયા 10,000 પૂરા આપશું. કાં તો પૈસા કોને આપવાના? તો કે રીતેશ. કાં તો રીતેશ જેને કહેશે એને પૈસા આપી દેવાના. આ શું છે? તો કે હુંડી છે. પ્રતિ શ્રી ધવલ, સરગમ ફ્લેટ, જોધપુર, અમદાવાદ. એમાં સ્વીકારનારની સહી એટલે કે ધવલ અને લખનારની સહી એટલે કે ભાઈ કવિશ નામનો વ્યક્તિ છે. કવિશ નામના વ્યક્તિ એવું લખેલું છે. આ હુંડી લખનાર કોણ છે? તો કે ભાઈ કવિશ. કવિશ નામના વ્યક્તિને ધવલ નામના વ્યક્તિ પાસેથી 10,000 રૂપિયા લેવાના હશે. એટલે કવિશે શું કીધું ધવલને કે કાં તો તારે જે છે 3 મહિના પછી પૈસા કોને આપી દેવાના? રીતેશ. અથવા રીતેશ જેને કે છે એને પૈસા આપી દેવાના. કેટલા રૂપિયા આપવાના? તો કે 10,000. કેટલા સમય પછી આપવાના? તો કે 3 માસ પછી. કોને આપવાના છે પૈસા? તો કે ધવલને. કીધું કોણે? કવિશે. લખનાર વ્યક્તિ કવિશ છે એટલે અહીંયા એની સહી છે. અહીંયા સ્વીકારનાર વ્યક્તિ ધવલ છે એટલે ધવલની સહી છે. એટલે ધવલ કોણ ગણાશે? દેવાદાર. કવિશ કોણ ગણાશે? લેણદાર. પણ કવિશ પોતે પૈસા લેવાનો નથી. એ પૈસા આપવાના છે કોને? તો કે રીતેશને. અથવા તો જો રીતેશ પાસે જે તે સમયે આ હુંડી નહીં હોય તો પૈસા કોને આપી દેવાના? તો કે રીતેશે જેને હુંડી આપી હોય એને.
હુંડીના નમૂના પરથી આપણને ભાઈ ખબર પડે કે ભાઈ ચોક્કસ વ્યક્તિનું નામ એમાં લખેલું હોય, રકમ લખેલી હોય, તારીખ લખેલી હોય, સમય લખેલો હોય, રેવન્યુ સ્ટેમ્પ બધું હોય. પછી આવ્યું જો વચન ચિઠ્ઠી. હમણાં આપણે જે નોટની વાત કરી 200 રૂપિયાની, એ શું છે? વચન ચિઠ્ઠી છે. હુંડીમાં પૈસા માગતો હુકુમ કરવામાં આવે. હુંડી લખનાર કોણ હોય? જેને પૈસા લેવાના છે. લેવા વાળો વ્યક્તિ શું કરતો હોય છે? લખતો હોય છે. વચન ચિઠ્ઠી કોણ લખતું હોય છે? તો કે જેને પૈસા દેવાના છે એવું વચન આપશે. શું વચન આપશે? તો કે ભાઈ નિશ્ચિત તારીખે જે છે અમુક રકમ આપશે. આને આપણે શું કહીશું? વચન ચિઠ્ઠી કહીશું. વચન ચિઠ્ઠી કોને કહેવાશે? વચન ચિઠ્ઠી એટલે શું? આપણે 7:15 સુધી ચલાવવાનો છે લેક્ચર. વચન ચિઠ્ઠી એટલે શું? તો કે વચન ચિઠ્ઠી એટલે શું? તો કે વચન ચિઠ્ઠી એટલે દેવાદાર શું કરતો હોય છે? વચન આપતો હોય છે. શેનું વચન આપતો હોય છે? પૈસા તને ચૂકવવાનું. દેવાદાર કોઈથી પૈસા લેશે? ચૂકવવાનું વચન આપતો હોય છે. શું વચન આપતો હોય છે? તો કે પૈસા ચૂકવવાનું. કોણ વચન આપતું હોય છે? દેવાદાર. કોને વચન આપતું હોય છે? લેણદાર. તો ઈ જે લખાણમાં આપશે કે ભાઈ હું XYZ નામનો વ્યક્તિ પૈસા જે છે આટલી તારીખે ચૂકવી આપીશ. કોને ચૂકવી આપીશ? તો કે ભાઈ ABC નામના વ્યક્તિને. ઈ જે પત્રક કે ઈ જે હુંડી બનશે એને આપણે કઈ હુંડી કહીશું? વચન ચિઠ્ઠી. જે આગળ આપણે દેવી હુંડીના નામથી ઓળખશું. વચન ચિઠ્ઠીનો નમૂનો જો અહીંયા આવી ગયો છે, તે લખનારનું એડ્રેસ અહીંયા આવી ગયું. વચન ચિઠ્ઠી કઈ તારીખે લખાણી છે ઈ આવી ગઈ. અને વચન ચિઠ્ઠી કેટલા રૂપિયા આપણે વચન ચૂકવવાનું વચન આપ્યું છે ઈ પણ આપી ગયું. 12,000 રૂપિયા ચૂકવવાના છે. મને મળેલ અવેજની સામે આજથી નિશ્ચિત સમય એટલે કે 2 માસ પછી હું સંજયભાઈ પટેલને નિશ્ચિત વ્યક્તિ અથવા તે સૂચે તેને અંકે રૂપિયા 12,000 જે છે એ પૂરેપૂરા ચૂકવવાનું વચન આપું છું. કોણ વચન આપે છે? પ્રતિ શ્રી સંજયભાઈ પટેલ, રણીપ, અમદાવાદ. સંજયભાઈ નામનો વ્યક્તિ જે છે એને પૈસા આપવાના છે. કોને આપવાના છે? તો કે ભાઈ સુરેશભાઈ પટેલ નામનો વ્યક્તિ છે એને પૈસા આપવાના છે. પૈસા કોને આપવાના છે? સુરેશભાઈને. લેવાના કોને છે? સંજયભાઈને. અથવા તો સંજયભાઈ કહેશે એને પૈસા આપવાના. પણ વચન કોને આપ્યું? આ ચિઠ્ઠી બનાવી છે કોને? તો કે ભાઈ સુરેશભાઈએ બનાવેલી છે. એટલા માટે આ કઈ ચિઠ્ઠી ગણાશે? વચન ચિઠ્ઠી. જો આની આ જ ચિઠ્ઠી સંજયભાઈએ બનાવી હોત, આની આ જ ચિઠ્ઠી સંજયભાઈએ બનાવી હોત તો કઈ ચિઠ્ઠી બની જાત? તો હુંડી બની જાત. શું બની જાત? હુંડી. જેને પૈસા લેવાના છે, જેને પૈસા લેવાના છે ઈ વ્યક્તિ જો હુંડી લખતો હોય, જેને પૈસા લેવાના છે ઈ વ્યક્તિ જો લખાણ કરતો હોય તો એને હુંડી કહેવાય. અને જેને પૈસા ચૂકવવાના છે ઈ વ્યક્તિ લખાણ કરતો હોય તેને શું કહેવાય? વચન ચિઠ્ઠી કહેવાય. એટલું ખ્યાલ આવ્યો? હુંડી વચન ચિઠ્ઠીમાં તફાવત શું? હુંડીમાં લખનાર કોણ હોય? લેનાર વ્યક્તિ લખનાર હોય. અને સ્વીકારનાર કોણ હોય? દેનાર વ્યક્તિ સ્વીકારનાર હોય. વચન ચિઠ્ઠીમાં લખનાર કોણ હોય? તો જેને પૈસા ચૂકવવાના છે તે લખનાર. અને સ્વીકારનાર કોણ હોય? જેને પૈસા લેવાના છે તે. ખાસ યાદ રાખજો કોણ હશે? વચન ચિઠ્ઠીમાં જેને પૈસા લેવાના છે, પાછળ જેને પૈસા લેવાના છે એ વ્યક્તિ જો પૈસા લખતો હોય છે, જે વ્યક્તિ પૈસા લખતો હોય, બસ આમ આગળ. હવે ત્યાંથી અવાજ આવે સીધો બહાર. તારો અવાજ ન આવે. જેને વ્યક્તિને પૈસા ચૂકવવાના છે એ વ્યક્તિ જો લખતો હોય પત્ર તો એ વચન ચિઠ્ઠી બનશે. લેવાના હોય એ લખતો હોય તો હુંડી બનશે. હુંડી અને વચન ચિઠ્ઠીનો તફાવત એ તો આપણે કહીએ જ દીધો તમને બધું. 2 બાબત, લેણી હુંડી અને દેવી હુંડી. પૈસા લેવાના હોય જે હુંડી લખાય એને કઈ હુંડી કહેવાય? લેણી હુંડી. પૈસા દેવાના હોય અને જે હુંડી લખાય એને કઈ હુંડી કહેવાય? દેવી હુંડી. આ કેવી હુંડી છે? તો કે ભાઈ લેણી અને દેવી. દેવી હુંડી છે. ઓલું ઇન્સ્ટાગ્રામમાં તમે જોક્સ સાંભળ્યો હોય
હમણાં ફરે છે કે ભાઈ બે વ્યક્તિઓ વાત કરતા હતા. એક વ્યક્તિ કે ભાઈ મારી પત્ની તો, બે વ્યક્તિઓ ભેગા થઈને વાત કરતા હતા. એક વ્યક્તિ કે ભાઈ મારી પત્ની તો દેવી છે, ગોડેસ. દેવી એટલે કોણ? તો કે ગોડેસ છે. તો બીજો કે મારે દેવી છે પણ કોઈ લેવી નથી. એક કેતો તો ગોડેસ છે અને બીજો કે મારે દેવી છે. ઓલો દેવા વાળી દેવી સમજો, આ દેવી સમજો. ઓલો વાત કરતો તો દેવી ગોડેસ, માતાજીની વાત કરતો. એટલે એક કે ભાઈ મારી પત્ની તો દેવી છે, તો બીજો કે મારે દેવી. તને વધારે મજા આવી? તને વધારે ખબર લાગે છે? તો અહીંયા જે દેવીની વાત કરીએ છીએ એ ગોડેસ દેવી નથી, દેવા વાળી દેવી છે. પૈસા દેવા માટે જે હુંડી લખાતી હશે એ હુંડીને આપણે કઈ હુંડી કહેશું? દેવી હુંડી. અને પૈસા લેવા માટે જે હુંડી લખાતી હશે એ હુંડીને આપણે કઈ હુંડી કહેશું? લેણી હુંડી કહેશું. લેણી હુંડી અને દેવી હુંડી 3 તારીખો મહત્વની છે. હુંડીની મુદ્દત, પાક્યા તારીખ અને છૂટના દિવસો. ખાસ યાદ રાખજો, હુંડીની મુદ્દત એટલે શું? તો કે હુંડીની મુદ્દત એટલે જેટલા સમય માટે હુંડી લખાણી હોય એને હુંડીની મુદ્દત કહેવાય. જો એમાં લખેલું કે ભાઈ 1 મહિના માટે હુંડી છે તો મુદ્દત કેટલી થઈ? 1 મહિના માટે. 5 મહિના રહીને 10,000 રૂપિયા આપવાના તો મુદ્દત કેટલી થઈ? 5,000 રૂપિયા. 5 મહિના. 1 વર્ષ રહીને 1 લાખ રૂપિયા આપવાના તો મુદ્દત કેટલી થઈ? 1 વર્ષની. તો એ સૌથી પહેલા હુંડીની મુદ્દત થઈ ગઈ. પાક્યા તારીખ. પાક્યા તારીખ એટલે શું? તો કે જ્યારે પૈસા લેવાનો દિવસ આવે એને પાક્યા તારીખ કહેવાય. પૈસા લેવાનો દિવસ આવે એને કઈ તારીખ કહેવાય? પાક્યા તારીખ. દાખલા તરીકે આપણે એવું કીધું હોય ભાઈ આજે કઈ તારીખ છે? તો કે ભાઈ 16/12/2025. પૈસા આપણને જે છે 1 મહિનો રહીને દેવાના એટલે કે 16/1/2026. તો આ 16/1/2026 છે એ કઈ તારીખ કહેવાશે? પાક્યા તારીખ કહેવાશે. પૈસા આપણે ક્યારે લેવાના છે? 16/1/2026. પાક્યા તારીખ એટલે શું? તો કે પૈસા લેવાની રકમ. અને ખાસ મહત્વનું અંડરલાઈન કરવું હોય તો અંડરલાઈન કરી દેજો. અગત્યનો મુદ્દો, છૂટના દિવસ. પાક્યા તારીખ પછી તમારે પૈસા કેટલા દિવસમાં દેવાના હોય અથવા તો પાક્યા તારીખ પછી તમે મેક્સિમમ કેટલા દિવસની છૂટછાટ લઈ શકો? તો ખાસ યાદ રાખજો, છૂટના દિવસ કેટલા હોય? 3 હોય. ખાસ અને અગત્યનું છે, છૂટના દિવસ કેટલા હોય? 3 દિવસ હોય. છૂટના દિવસ કેટલા? તો કે 3 દિવસ. એટલે કે તમને એવું કીધેલું છે ભાઈ તમારે પૈસા ક્યારે આપવાના? તો કે 16/1 આપવાના. નિયમ આપેલો. આપણને કેમ રસ્તામાં ગાડી જમણી બાજુ હલાવવાની, ડાબી બાજુ હલાવવાની, એના નિયમ કીધેલા છે. એવી રીતે જે છે અહીંયા છૂટના દિવસો માટેનો નિયમ છે કે વધુમાં વધુ તમે સગવડતા માટે કેટલા દિવસ? તો કે ભાઈ છૂટના 3 દિવસ આપવાના. કારણ કે જો એને વ્યવસ્થા કરવા માટે પહેલેથી કેટલો સમય આપવાનો એ નક્કી કરી દીધું. તમે ખરીદી ક્યારે કરેલી? તો કે ભાઈ 16/12. તમને એક આખો મહિનો એને પૈસાની વ્યવસ્થા કરવાનો કીધું. 16/1 1 મહિના રહીને પૈસા આપવાના. પછી તમે 1 મહિનામાં પૈસા ન આપી શકો તો પછી કઈ બહુ રાતો કઈ જોવાય નહીં. એક્સ્ટ્રા 3 દી, હજી 30 દિવસ ઉપર 3 દી બીજાય દેશ, ટોટલ 33 દિવસ તમને દેશ. એટલે સ્ટાન્ડર્ડ અહીંયા 3 દિવસ આપણને નિયમ આપેલો. પછી તો એ વ્યક્તિ ઉપર છે. છૂટના દિવસ કોના ઉપર છે? તો કે વ્યક્તિ. સ્ટાન્ડર્ડ 3 દિવસ ચાલે. હવે તારો મારો સંબંધ સારો હોય તો હું તને દાખલા તરીકે છૂટના દિવસ 10 દેવા માંગુ તો હું તને દઈ શકું. એમાં પછી મને કોઈ રોકી ન શકે કે ભાઈ 3 દિવસ એટલે 3 દિવસ જ આપવાના. એ પછી કોના ઉપર છે? તો કે ભાઈ સંબંધ ઉપર છે. સંબંધ સારો હોય તો 3 દિવસથી તમારા દિવસો વધી પણ જાય ખરા. અને સંબંધ ખરાબ હોય તો તમે 3 દિવસની 1 દિવસે નો આપ. 31 તારીખ એટલે 31 તારીખ આપી જ જવાના, બાકી કઈ હાલશે નહીં. અહીંયા આપણને એમ કીધું ભાઈ સ્ટાન્ડર્ડ રીતે મોટે ભાગે કેટલા દિવસ આપવાના હોય? તો કે 3 દિવસ આપ. નો આપો તો કોઈ તમને પરાણે છૂટના દિવસ તમારી પાસેથી લઈ જાય નહીં. નો આપો તો ચાલે, તમારા સંબંધ ઉપર છે. એમાં વધારો ઘટાડો તમે તમારી રીતે કરી શકો. પછી જો આપણને અહીંયા કીધેલું છે કે ભાઈ તારીખની સામે તારીખ ન આપેલી હોય અને ઊંડીમાં આપણને શું આપેલું હોય? દિવસો આપેલા હોય. દાખલાની ગણતરી માટે આ ઉપયોગમાં આપણે લઈશું કે આપણને એવું કીધું કે ભાઈ 1 મહિનો, 2 મહિનો, 5 મહિનો એવું નથી કીધું. આપણને શું કીધું કે હુંડી કેટલા દિવસની છે? તો કે 90 દિવસની. એટલે સમયગાળો માસ કે મહિનામાં નહીં, પણ જો આપણને રકમમાં દિવસ આપેલા હોય, જો આપણને રકમમાં દિવસ આપેલા હોય તો દિવસને આપણે શેમાં ફેરવી નાખવાના? મહિનામાં.
દાખલા તરીકે જો હુંડી લખ્યાની તારીખ કઈ છે તો કે 21/1/2016. હુંડીની મુદ્દત કેટલી છે તો કે 90 દિવસની. તો 21/1 થી લઈને 90 દિવસ પૂરા કર્યા પછી પૈસા ચૂકવવાની તારીખ કઈ આવશે એની ગણતરી આપણે અહીંયા કરશું. સૌથી પહેલા તો 21/1/2016 પહેલા મહિનામાં કેટલા દિવસો હોય એ આપણને ખબર હોવા જોઈએ. 31 દિવસો હોય તો 21 થી લઈને 31 એટલે પહેલા મહિનામાંથી આપણને 10 દિવસ મળશે. બીજું કયું વર્ષ ચાલે છે તો કે ભાઈ 2016. 2016 નું વર્ષ કયું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય. એટલે ફેબ્રુઆરી મહિનાના 29 દિવસ. ફેબ્રુઆરી મહિનાના 29 દિવસ. પછી આપણને માર્ચ મહિનો. માર્ચમાં કેટલા દિવસ હોય તો કે 31 દિવસ. એટલે અહીંયા તમે સુધી ગણો તો કે 30, 40, 50, 60 અને 70. અહીંયા સુધીમાં તમે ગણો એટલે કેટલા દિવસ થઈ ગયા તો કે ભાઈ 70 દિવસ થઈ ગયા. તમારી પાસે પૈસા ચૂકવવા માટે કેટલો સમય છે તો કે પૈસા ચૂકવવા માટે હજી તમને 90 દિવસ આપેલા છે. 90 માંથી તમે કેટલા દિવસ અત્યારે ગણતરી કરી? 70. તો હજી તમારે કેટલા દિવસની ગણતરી કરવાની? 20. એ માર્ચ પછીનો કયો મહિનો આવે તો કે એપ્રિલ. એટલે એપ્રિલ માંથી તમે 20 દિવસ કાઢશો એટલે તમને જે મળશે એ કુલ 90 દિવસ મળશે. એટલે તમારી પૈસા ચૂકવવાની તારીખ ક્યારે આવશે તો કે 21/1/2016 પછી સીધે તમારે પૈસા ક્યારે ચૂકવવાના હશે તો કે 20/4/2016 ના આવે. આ આપણે દિવસમાંથી મહિનામાં ગણતરી કરી. આ પૈસાની ગણતરી કરી સાથે સાથે આપણને શું મળવાનું છે તો કે સાથે સાથે આપણને છૂટના 3 દિવસ મળવાના છે. સાથે સાથે આપણને જે છે પૈસાના છૂટના 3 દિવસ મળવાના છે. પૈસા આપણને 20/4/2004 સુધીમાં 20/4/2016 સુધીમાં મળી જવા જોઈએ. પૈસા આપણને ક્યાં સુધી મળી જવા જોઈએ? 20/4/2016. પણ જો આપણને 20/4/2016 સુધીમાં મળી શકતા નથી તો વધારાના આપણે 3 દિવસ આપવાના. એટલે મેક્સિમમ વધુમાં વધુ આપણને પૈસા ક્યાં સુધીમાં મળવા જોઈએ તો કે 23/4/2016 સુધી. આ આપણે ગણતરી કરી. આની આજ હમણાં આગળ આપણે દાખલા કરશું એમાં આપણને કામ લાગશે. દર્શની હુંડી અને મુદ્દતી હુંડી ખાસ યાદ રાખજો. 1 માર્ક માટે તમને પૂછાય છે કે દર્શની હુંડી એટલે શું? દર્શની હુંડી એટલે શું? દર્શની હુંડી એટલે શું તો કે ભાઈ જેના દર્શન થાય અને પૈસા આપી દેવાના હોય એને આપણે દર્શની હુંડી કહીશું. એટલે હુંડી દેખાડવામાં આવે અને પૈસા મળી જાય એ કેવી હુંડી કહેવાય? દર્શની હુંડી. હુંડી લખાણાના 1 દિવસ પછી જો એટલે કે આજે હુંડી લખાણી હોય ને એ હુંડી લઈને કોઈ કાલે દેવાદાર પાસે વયો જાય તો એના પૈસા ક્યારે આપી દેવા પડે? કાલને કાલ પૈસા આપી દેવા પડે. હુંડી આજે લખાણી હોય અને કોઈ 2 વર્ષ 5 વર્ષ રહીને દેવાદાર પાસે હુંડી બતાડવા જાય તો એને પૈસા ક્યારે આપવાના તો કે 2 કે 5 વર્ષ. હુંડીના દર્શન થાય, હુંડી દેખાડવામાં આવે, તરત પૈસા તમારે ચૂકવવા પડે એને આપણે કઈ હુંડી કહીશું? દર્શની હુંડી કહીશું. દર્શની હુંડી એટલે શું તો કે હુંડીના દર્શન, હુંડી દેખાડો એટલે પૈસા મળી જાય એને આપણે કેવા પ્રકારની હુંડી કહીએ છીએ? દર્શની હુંડી. બીજું આપણને કીધેલું છે મુદ્દતી હુંડી. મુદ્દતી હુંડી એટલે શું તો કે એમાં તમને મુદ્દત સીધી હુંડીમાં જ લખેલી હશે કે આ હુંડીના પૈસા તમારે 2 મહિના, 5 મહિના, 10 મહિના, 1 વર્ષ ક્યારે પૈસા ચૂકવવાના છે. આ મુદ્દત તમારી ક્યાં દર્શાવેલી હશે? મુદ્દતી હુંડીમાં દર્શાવેલી હશે. પૈસા ક્યારે ચૂકવવાના એની મુદ્દત આપણને ક્યાં કહી દીધેલું હશે તો કે હુંડીમાં ને હુંડીમાં આપણને કહી દીધું હશે તો એ મુદ્દતી હુંડી કહેવાય. હવે જો હુંડીનો ઉપયોગ અથવા તો હુંડીનો નિકાલ ડિસ્પોઝલ કરવાની વાત છે કે હુંડીના પૈસા લેવાની વાત આવી ગઈ. હવે હુંડીના પૈસામાંથી આપણે શું કરશું તો કે હુંડીના પૈસામાં આપણે જે છે પૈસાનો ઉપયોગ કરશું. આપણે હુંડીના પૈસાનો શું કરશું તો કે આપણે જે છે હુંડીના પૈસાનો ઉપયોગ કરશું. આની માટે આપણી પાસે 4 પ્રકારના રસ્તા છે. કયા કયા 4 છે તો કે સૌથી પહેલું કાં તો હુંડી આપણે આપણી જ પાસે રાખશું, કાં તો હુંડી આપણે શું કરશું આપણી જ પાસે રાખશું અને પાક્યા તારીખે પૈસા કોણ લઈ લેશું તો કે આપણે જ પૈસા લઈ લેશું. 2 મહિના રહીને આપણને એમ કીધેલું હોય કે ભાઈ પૈસા મળવાના છે, હુંડી આપણે રાખીને 2 મહિના રહીને પૈસા કોણ લઈ લેશે તો કે આપણે લઈ લઈશું. તો આ પહેલો રસ્તો થયો. બીજું શું કરી શકીએ તો કે પૈસા આપણે લેતા નથી પણ આપણે પૈસા કોને આપી દઈએ છીએ? હુંડી કોને આપી દઈએ છીએ તો કે બેંક કે સરાફને જે છે વટાવી દઈએ. ક્યારે તો કે હુંડીની પાકતી તારીખ પહેલા. હુંડી કોને આપી દીધી તો કે ભાઈ બેંકને, શરાફને આપી દીધી. દાખલા તરીકે આજથી 2 મહિના પછીની હુંડી છે. આજે થઈ તારીખ 16/12.
હુંડીના પૈસા આપણને મળવાના છે 16/1 અને 16/2. 16/2 પૈસા મળવાના છે. પણ દાખલા તરીકે ભાઈ 16/1 આવ્યું એટલે કે હુંડી લેખાનો 1 મહિનો જ ગયો અને આપણને પૈસાની જરૂર પડી ગઈ. હુંડીના પૈસા આપણને ક્યારે મળવાના છે? 16/2. પૈસાની જરૂર આપણને ક્યારે મળી ગઈ? તો કે 16/1. તો આપણે શું કરશું? તો કે બેંકમાં જઈને હુંડી આપી દઈશું. એટલે બેંક વાળા ઈ હુંડીના બદલામાં આપણને શું આપી દેશે? પૈસા આપી દેશે. દાખલા તરીકે ભાઈ 10,000 રૂપિયાની હુંડી આપણે બેંકમાં જમા કરાવી તો બેંક હુંડી આપણી પાસેથી લઈ લેશે અને આપણને શું આપશે? તો કે રકમ આપશે. હવે જો તો બેંક કોઈ સેવાનું કામ કરવા બેઠી છે? નથી બેઠી. તો બેંક વાળા જે છે એ 10,000ની હુંડી આપણી પાસેથી લેશે અને બદલામાં આપણને 10,000 રૂપિયાની રકમ આપી દેશે? નહીં આપે. બેંક વાળા આપણી પાસેથી 10,000ની હુંડી લેશે તો 10,000 રૂપિયા રોકડી આપણને રકમ આપી દેશે? નહીં આપે. બેંક વાળા શું કરશે? તો કે ભાઈ અમુક જે છે એ પોતાનો વટાવ કે કમિશન કાપશે. બેંક વાળા શું કરશે? તો કે વટાવ કે કમિશન કાપશે, જેને હુંડી વટાવવાનો ખર્ચ એવું આપણે કહીએ છીએ. 10,000 રૂપિયાની હુંડી વટાવીએ તો બેંક વાળા આપણને 8,000, 9,000 કે 9,500 જેવું બેંકના રેટ ચાલતા હોય એ પ્રમાણે બેંક જે છે વટાવ કાપશે. તો આ જે છે એ વટાવવાનું થયું કે આપણે પાકતી તારીખે હુંડી આપણી પાસે નથી એટલે પછી જે તે સમય આવ્યો, દાખલા તરીકે પછી 16/2 આવી ગયા તો 16/2 આવ્યા પછી દેવાદારે પૈસા કોને આપવા જવાના? તો કે લેણદારને નહીં, એની બદલે કોને આપી દેવાના? બેંકને. કારણ કે હવે હુંડી કોની પાસે છે? બેંક પાસે છે. પછીનું હુંડી પાકતી તારીખ પહેલા હુંડીનો વેચાણ શેરો કરી દેવામાં આવે. શીરો નહીં, શું કરવાનો છે? શેરો કરવાનો. વેચાણ શેરો એટલે શું? તો કે આપણે આપણા પેમેન્ટના બદલામાં શું આપી દઈશું? તો કે હુંડી. દાખલા તરીકે ભાઈ મારે જે છે યા ભાઈ પાસેથી 1 લાખ રૂપિયો લેવાનો છે. મારે એની પાસેથી 1 લાખ રૂપિયો લેવાનો, પણ એને મને એવું કીધું કે ભાઈ હું તને 2 મહિના, મને 2 મહિના એટલે હું એને મેં 2 લાખ રૂપિયાની હુંડી લખી અને સ્વીકારવા એને આપી દીધી. હવે ભાઈનું એવું કે ભાઈ મારે દાખલા તરીકે ભાઈ કોઈ પ્રોડક્ટ આઈટમ વસ્તુની જરૂર પડી અને હું આ ભાઈ પાસે વસ્તુ લેવા ગયો એટલે એને મને શું કર્યું? તો કે ભાઈ મેં 1 લાખ રૂપિયાની વસ્તુ એની પાસેથી લીધી. બદલામાં મેં એને 1 લાખ રૂપિયા આપતો નથી, બદલામાં એને શું આપી દઈશ? તો કે મેં જે આ ભાઈ ઉપર 1 લાખની હુંડી લખેલી એ હું કોને આપી દઈશ? તો કે એને આપી દઈશ, બીજા વ્યક્તિને આપી દઈશ. બદલામાં હું શું લઈ લઈશ? તો કે માલ લઈ લઈશ. એટલે પછી જયારે 2 મહિના પૂરા થશે એટલે આ ભાઈએ મને પૈસા નહીં આપવાના, કોને આપી દેવાના? તો કે ભાઈ ત્રીજા વ્યક્તિને પૈસા આપી દેવાના. આ શું કર્યું કહેવાય? વેચાણ શેરો કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? વેચાણ શેર. એટલે કે આપણે આપણી હુંડી કોને આપી દીધી? અન્ય વ્યક્તિને આપી દીધી. આપણે આપણા ઉપયોગના બદલામાં હુંડીનો ઉપયોગ કોને કરવા આપી દીધો? અન્ય વ્યક્તિને. શું કામ આપી દીધું? તો કે ભાઈ આપણે ચૂકવણી કરવાની હતી અને આપણે આપણી ચૂકવણીના બદલામાં શું કરશું? તો કે અન્યને ચૂકવણી કરશું. અથવા તો છેલ્લું, હુંડી વસૂલાત માટે બેંક કે શરાફોને મોકલી દેવામાં આવે. હવે આપણી પાસે ટાઈમ નથી કે ભાઈ હુંડીના પૈસા આપણે લેવા જઈશું. આપણી પાસે એવો ટાઈમ નથી, સમય નથી, તો આપણે શું કરશું? આપણી બિહાફમાં આપણા બદલામાં પૈસા લેવા કોને આપી દઈશું? બેંકને. બેંકને આપણે કહીશું કે તમે મારા બદલામાં 2 મહિના રહીને 5 મહિના રહીને હુંડીની તારીખ આવતી હોય ત્યારે તમારે પૈસા લઈ લેવાના. તો બેંક વાળા આવું કામ ફ્રીમાં કરશે? પાકતી તારીખે આપણા બદલામાં બેંક વાળા ફ્રીમાં પૈસા લઈને આપણા ખાતામાં જમા કરશે? નહીં કરે. એના બદલામાં શું મેળવશે? એ કમિશન મેળવશે. આ કમિશનની રકમ બેંક માટે શું ગણાય? તો કે આવક ગણાય. જો વટાવ માટેની માહિતી આપેલી છે, ખાસ યાદ રાખજો. બીજો જ દાખલો આપણે આમાં જે ગણવાનો છે એમાં વટાવ ગણવાનો છે. હા, આ પૂરું થશે એટલે દાખલા ગણશું હમણાં આ પૂરું થશે. જો આપણને એવું કીધું કે ભાઈ દાખલા તરીકે હુંડીનો રકમ કેટલી છે? તો કે ભાઈ 20,000 રૂપિયાની હુંડી છે. કેટલા માસ માટે લખેલી છે? 3 માસ માટે હુંડી લખેલી છે. હુંડી લખવાની તારીખ કઈ છે? 1/10/2016. જો હુંડી 10% વાર્ષિક દરે તારીખ 4/10/2016 ના રોજ વટાવવામાં આવે તો વટાવ કઈ રીતે ગણાય? હવે જો હુંડી લખી છે ક્યારે? 1/10/2016 હુંડી લખી એવું કામ કરતા એવા વ્યક્તિ, હાલની તારીખે આવા પ્રાઇવેટ વ્યક્તિઓ હોય છે કે જે બેંકની જેમ શું કરે? તો કે પૈસાની લેતી દેતી. હાલ ભાઈ બોલ. ઓલું જી ચોટાડવામાં નો આવે ઊંડી ના છેલ્લે તમે દેખાડ્યું હતું ઈ નો સમજણ.
સ્ટેમ્પ સ્ટેમ્પ છે ક્યાં ગયું સ્ટેમ્પ આ રહ્યું રેવન્યુ સ્ટેમ્પ એ સ્ટીકર નથી આ શું છે તો કે રેવન્યુ સ્ટેમ્પ છે રેવન્યુ સ્ટેમ્પ કોને કહેવાય તો કે રેવન્યુ સ્ટેમ્પ જે છે એ સરકારના અધિકારીઓ પાસેથી કે સરકારે જેને નિયુક્ત કરેલા હોય અથવા તો સરકાર પાસેથી જેને લાયસન્સ લીધેલું હોય એવા વ્યક્તિઓ પાસેથી આપણે આવા રેવન્યુ સ્ટેમ્પ લેવા પડે આ શેની ખાતરી આપે છે તો કે જે વ્યવહારમાં તમે રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોય એની કાયદાકીય માન્યતા આપવાનું કામ જે છે એ રેવન્યુ સ્ટેમ્પ કરે છે આ રેવન્યુ સ્ટેમ્પના બદલામાં તમારે શું ભરવું પડે તો કે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે આ સ્ટેમ્પ ડ્યુટી થી શું થશે તો કે ભાઈ સાદા કાગળ કરતા જો તમે સ્ટેમ્પ લગાડેલું હોય છે સાદા કાગળને સ્થાને તમે સાદા કાગળમાં સ્ટેમ્પ લગાડેલું હોય છે તો તમારો એ સાદો કાગળ કેવો કાગળ બની જશે લીગલ કાગળ કાયદાકીય રીતે માન્ય કાગળ ગણાશે અને જો એ માન્ય કાગળની બાબતોનું કોઈએ ઉલ્લંઘન કર્યું તો તમે કોર્ટમાં એની સામે કેસ કરી શકો પણ એની માટે શેની જરૂર પડશે તો કે રેવન્યુ જો રેવન્યુ સ્ટેમ્પ તમે લગાડતા નથી અને પછી એમાં લખેલી વિગતોનું કોઈ પાલન કરતું નથી તો એની સામે તમે કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરી શકશો નહીં કરી શકો કારણ કે એ પછી કાયદાકીય રીતે માન્ય ગણાતું નથી આપણે વાત કરતા હતા હુંડીના વટાવની હુંડી લખી છે ક્યારે 1/10/2016 કેટલા માસ માટે લખેલી છે 3 માસ માટે તો 1/10/16 થી 1/11/16 અને 1/11/16 થી પૈસા આપણને ક્યારે મળશે તો કે ભાઈ 10 થી 11 11 થી 12 1/12/16 3 મહિના થઈ ગયા 10મો મહિનો 11મો મહિનો અને 12મો મહિનો પૈસા આપણને ક્યારે મળવાના છે તો કે ભાઈ 12મા મહિનામાં મળવાના છે પેલો નહીં હજી એક મહિનો આવશે 1/1/17 પૈસા આપણને ક્યારે તો કે 1 મહિનો 2 મહિના 3 મહિના 3 મહિના પૂરા થયા પછી આપણને પૈસા આપવાના છે 10મો મહિનો પૂરો 11મો મહિનો 12મો મહિનો 1 2 3 મહિના પૂરા થશે ત્રણ મહિના પૂરા થશે પછી પૈસા આપણને મળવાના છે 1/1/2017 પણ જો આપણને પૈસાની જરૂર પડી અને હુંડી આપણે ક્યારે વટાવી નાખી તો કે 4/10 લખી હતી ક્યારે 1/10 લખાના 3 દિવસમાં 3 મહિનાની બદલે કેટલા દિવસમાં હુંડી વટાવી નાખી તો કે 3 દિવસમાં તો જો અહીંયા આપણે જ્યારે વાર્ષિક દર આપેલો હોય ખાસ યાદ રાખજો જ્યારે વાર્ષિક દર આપેલો હોય અને અધવચ્ચે હુંડી વટાવતા હોય જ્યારે વાર્ષિક દર આપેલો હોય અને અધવચ્ચે હુંડી વટાવતા હોય ત્યારે પાકતી તારીખથી જેટલા સમય પહેલા બરોબર અને ખાસ ધ્યાન આપજો પાકતી તારીખથી જેટલા સમય પહેલા તમે હુંડી વટાવતા હો એ તમારે દર્શાવવી પડશે હવે અહીંયા તમારી પાકતી તારીખ 1/1 છે અને તમે વટાવી ક્યારે નાખો છો 4/10 એટલે પાકતી તારીખથી અંદાજે કેટલો સમય વધારે છે 3 મહિના વધારે છે એટલે અહીંયા વટાવનો દર આપી દીધો અને અહીંયા જે છે એ કેટલા મહિના તમે જે છે એ વેલી હુંડી વટાવી નાખી એ કહી દીધું કેટલા મહિના વેલી હુંડી વટાવી તો કે 3 મહિના વર્ષમાં કેટલા મહિના હોય 12 મહિના તો આગળ તમે નીચે છેદમાં લખ્યા 12 વર્ષના 3 મહિના 3/12 ગુણ્યા ટકાવારી અને એને ગુણ્યા રકમ હવે જો નીચે ઉદાહરણ આપેલું છે કે ભાઈ તમે જે છે 4/10 ને બદલે શું કરો છો તો કે ભાઈ 4/10 ને બદલે 4/11/2016 જે છે બેંકમાં હુંડી વટાવો 16 ની બદલે ક્યારે વટાવો છો તો કે 4/11 એટલે તમારે પૈસા ચૂકવવામાં હજી 11મો મહિનો 4 તારીખ પછીનો એટલે કે 1/11મો મહિનો ને 1/12મો મહિનો કેટલા મહિના પછી પૈસા મળવાના છે તો કે 2 મહિના પછી પૈસા મળવાના છે એટલે 2 મહિના વહેલા તમે હુંડી વટાવી દીધી તો હુંડીનો દર હુંડીની રકમ અને વેલી જેટલી રકમ તમે પૂરી કરેલી તે રકમની સાથે મહિનો દર્શાવવામાં આવશે આ જે રકમ અહીંયા મળી 333 રૂપિયા અને આ 500 રૂપિયા આ આપણને વટાવની રકમ મળી એટલે જો આપણે બેંકમાં આ હુંડી દેવા ગયા 20,000 ની હુંડી આપણે બેંકમાં દેવા જઈએ તો બેંક વાળા આપણને 500 રૂપિયા કાપીને કેટલા રૂપિયા આપશે 19,500
તો એ 500 બેંક માટે શું ગણાશે? આ 500 રૂપિયા બેંક માટે શું ગણાશે? આવક ગણાશે. બેંક માટે શું ગણાશે? આવક. અને જેણે હુંડી વટાવ્યું એટલે કે આપણી જેવા ગ્રાહક અથવા તો વેપારી, એની માટે શું ગણાશે? ખર્ચ ગણાશે. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા પણ નીચે જે 333 રૂપિયા આપેલા છે એ આપણી માટે એટલે કે ગ્રાહક માટે શું ગણાશે? ખર્ચ ગણાશે. ત્યારે બેંક માટે શું ગણાશે? આવક ગણાશે. આ મુદ્દો સમજાણો. હુંડીમાં પર એનમ વાર્ષિક જે ટકાવારી આપેલી હોય એની સાથે હુંડીની જે છે એ રકમ આપણે ગુણવાની અને રકમની સાથે સાથે પાક્ય તારીખથી કેટલા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.